पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः तियं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 30મો શ્લોક વાંચીએ, 3જા અધ્યાયનો. મયि સર્વાણि કર્માણि સન્ન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા युध्यस्व विगतज्वरः मयि सर्वाणि कर्माणि सन्न्यस्य. તો કર્મમાં જેનો અધિકાર છે એવા મુમુક્ષુએ કેવી રીતે કર્મ કરવું જોઈએ? કારણ કે કર્મનો સ્વભાવ બંધન કરવાનો છે અને એ જ કર્મ ભગવાન કહે છે કે કર મને. હું જે મુમુક્ષુ છું એને કહે છે મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો, મુક્ત થવાની ઈચ્છા વાળો, છૂટવાની ઈચ્છા વાળો. અને કર્મ તો બંધન કરનારું છે. તો ભગવાન કહે છે તારે છૂટવું હોય ને તો બંધન કરનારું કર્મ કર, એવું ભગવાન કહે. તો ભગવાનને ભાન તો છે જ કે શું કહે છે. એટલે ભગવાન મને કર્મ કરવાનું કહે ત્યારે બંધન કરવાનું છે કર્મ એવું સમજીને તો ના જ કહે, છતાં કર્મનો સ્વભાવ બંધન કરનારો છે જ. તો પછી ભગવાન કહે છે એમાં કંઈક વિશેષ પ્રકારનું રહસ્ય હોવું જોઈએ જેથી કરીને હું કર્મ તો કરું જ અને છતાં એ મને બંધનરૂપ તો નાશ થવું જોઈએ. એટલું જ નહીં, એ મને મુક્ત કરવાનું સાધન થવું જોઈએ. બીજું એક જ વસ્તુ એ મારા બંધનનું પણ સાધન બની શકે, એ જ વસ્તુ બીજી રીતે કરવામાં આવે તો એ મારા મોક્ષનું સાધન પણ બની શકે. સામાન્ય નિયમ એવો છે કે કર્મથી માણસ બંધાય છે. શાથી બંધાય છે? કારણ કે કર્મ કરીએ એટલે કર્મનું ફળ અવશ્ય મળે જ છે. ફળ મળે એ ફળ જેણે કર્યું છે એને જ મળે છે. આથી કર્મના કર્તાને કર્મના ફળનો ભોગતા પણ થવાનું હોય છે. એ કર્મનું ફળ ભોગવે ત્યારે ગમ્યું કે ના ગમ્યું એવો એના પ્રત્યે પ્રતિભાવ કે રિએક્શન કે એક સિક્કો જન્મતો હોય છે. મજા પડી ને, કર્મ સરસ છે, કરવા જેવું છે, ફળ સરસ મળ્યું આપણને. અથવા તો આ ના ગમ્યું, આ ફળ તો ના જ જોઈએ, માટે આ કર્મ તો ના જ કરવું. આમ કર્મફળનો ભોગ એના પ્રત્યે. તો આ કર્મ કેવી રીતે કરવામાં આવે તો એ બંધનને બદલે મોક્ષનું કારણ બની શકે. કર્મનો સામાન્ય સ્વભાવ એવો છે કે કર્મ બાંધે છે. કર્મણા બધ્યતે જંતુઃ. કર્મ કેવી રીતે બાંધે છે? કર્મ કરવાથી કર્મ ફળ મળે છે, ફળનો ભોગ થાય છે, ભોગ પ્રત્યે રાગદ્વેષ જન્મે છે. એ રાગદ્વેષ મારામાં જનૂન જન્માવે છે. શરૂઆતમાં માત્ર રાગદ્વેષ જ હોય છે કે આ કર્મ કરવું સારું અને આ કર્મ કરવું ખોટું. પણ ધીમે ધીમે એ ગમો અને અણગમો જેમ જેમ દૃઢ થતો જાય છે તેમ તેમ એ મારામાં માત્ર ગમો અને અણગમો જ નહીં, પછી તો મારામાં જનૂન જન્માવે છે કે આ તો કરવું જ અને આ તો ના જ કરવું. અને પછી તો ના થાય તો ગમે ત્યાંથી કર્મ ઊભું કરવું પણ કરવું. કોઈક પણ રીતે કર્મ કરવું, કોઈક પણ રીતે આ કર્મનું ફળ ભોગવવું. અને જો એ યોગ્ય માર્ગથી ન થતું હોય તો અયોગ્ય માર્ગથી પણ એ કર્મ કરવું. બેટા બાને લઈએ.
તો કર્મ પ્રત્યેના કર્મથી મળતા ફળ પ્રત્યેના રાગદ્વેષ છે એ કર્મના પ્રત્યે તીવ્ર જનૂન જન્માવે છે અને એ કર્મ ચાલ્યા જ કરે, ફરી પાછું કર્મ, ફરી કર્મ ફળ. અને આ જન્મમાં એ પૂરું ના થાય તો આવતા જન્મમાં અને પછીના જન્મમાં અને પછીના જન્મમાં બસ એકમાત્ર કર્મ જેવી વસ્તુ છે જે માણસને અનેક જન્મો સુધી એના જન્મ મરણના ચક્રને ચાલુ રાખ્યા જ કરે છે. એ જ કર્મ ભગવાન કહે છે કે અર્જુન તું કર. હવે જો અર્જુન સમજતો હોય કે કર્મનો સ્વભાવ કેવો છે તો એને ભગવાન કર્મ કરવાનું કહે ત્યારે કેવું થાય? શું ભગવાનનું મોક્ષું નથી? તમને હું વાલો નથી, અળખામણો છું? બીજા બધા વધારે વાલા છે, એમને સંન્યાસનું કહો છો અને મને તમે કર્મ કરવાનું કહો છો? એટલે ભગવાન અર્જુનને કર્મ કરવાનું કહે છે, પણ કર્મ તું અમુક પ્રકારે કર જે કરવાથી એ બંધન કરનારું કર્મ તારે માટે મોક્ષ કરનારું કે મુક્તિનું સાધન બની જાય. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસ આવે છે. મારામાં તારા બધા જ કર્મોને તું સમર્પિત કર. તું એક જ ચિંતા કર કે ભગવાનને ગમશે કે નહીં ગમે. આનાથી મારું ભલું થશે, હું સુખી થઈશ, મને આનંદ થશે કે ભગવાનને આનંદ થશે. આપણને ખબર છે કે મારી પાસે એક વસ્તુ છે, એક લાડુ ઘરમાં છે, એ હું ખાઈ જાઉં તો મને આનંદ થશે, પછી મારા ભાઈને આપું તો ભગવાનને આનંદ થશે. આ બધાને ખબર છે કે નથી? દરેક જણ જાણે છે કે એક વસ્તુ હોય એ હું લઈ લઉં તો મને આનંદ થાય, પણ જો બીજાને આપીશ તો ભગવાન ખુશ થશે. છતાંય હું લઈ જ લઉં છું કારણ કે મારે ખાવો છે. આમ માણસ કોઈક અને કોઈક પ્રકારથી પોતાના અહંકારને મોટો કરવા, અહંકારને પોષવા પ્રયત્ન કરે છે. કર્મ એનું સાધન બને કે હું હવે અત્યાર સુધી તો મારા અહંકારને પોષવા કે અહંકારને મોટો કરવા કે, અને અહંકાર શેનાથી પોષાય છે? પાછો મારી ભોગવૃત્તિ પોષાય. એટલે મને ગમતી વસ્તુ થાય, મને ગમતું મળે, સરસ સરસ ખાવાનું મળે, સરસ સરસ પહેરવાનું મળે, આપણો વટ પડી જાય એટલે અહંકાર પોષાય. જોયું આપણે એટલે આપણે જ્યાં જઈએ ત્યાં સગવડ થઈ જાય આપણે માટે. આપણે જઈએ એટલે આપણે માટે સરસ રૂમ મળી જાય, સરસ સરસ વ્યવસ્થા થઈ જાય, સરસ જમવાનું મળી જાય. આપણે એટલે આમ અહંકાર પોષાતો જાય છે. મોર ઓફ ઈશ્વરા, લેસ ઓફ આઈ. દરેકે દરેક કર્મ હું કરું એ કર્મ ઈશ્વરની પ્રસન્નતા થવા માટે થાય. એટલે કર્મ કરતી વખતે હું ચિંતન કરું કે આ કર્મ કેવી રીતે કરું તો ભગવાન ખુશ થશે, મને ફળ મળશે. એટલા માટે નહીં, કૃપણા ફલ હેતવ. કર્મનો ઉપયોગ માણસો ફળ માટે કરે છે એ કૃપણ લોકો છે, કારણ કે કર્મ ઘણું મોટું પ્રદાન કરી શકે છે, સમજતા નથી. અને કર્મનો ઉપયોગ માત્ર ફળ માટે કરે છે. કર્મ તો સંસારના ચક્રમાંથી છોડાવવા જેટલું બહુ મહાન ફળ પ્રદાન કરી શકે છે. એ ન સમજવાને કારણે કર્મનો ઉપયોગ માત્ર આપણે આટલો જ કરીએ છીએ કે કર્મ કરું અને ફળ મેળવું. બસ કર્મ અને કર્મફળના ચક્રમાં કર્મનું કામ પૂરું થઈ ગયું, કર્મ ખલાસ થઈ ગયું, એનો પછી લાભ જ જતો રહ્યો. એ જ કર્મ જો હું ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરું તો એ મોક્ષનું કારણ બની શકે. એટલા માટે કહે છે મય કર્માણી મય સંન્યસ્ય, મારામાં તો કર્મોને સોંપી દે, મને પ્રસન્ન કરવા માટે કર. અધ્યાત્મ ચેતસા વિવેક બુદ્ધ્યા અહમ કરતા ઈશ્વરાય ભૃત્યવત કર્મ કરોમિ ઇતિ અનયા બુદ્ધ્યા. આ કર્મ કરું કે પેલું કરું, આ રીતે કરું કે બીજી રીતે કરું, મને સ્વતંત્રતા જ નથી. મારો સ્વામી કે એ મારે કર્મ કરવાનું, એ કઈ રીતે કરવાનું? ઘરમાં નોકર આવ્યો હોય એને કે કચરા પોતા પહેલા કરું કે વાસણ પહેલા કરું? આજે કહે કે પહેલા કચરા પોતા કર, કાલે કચરા પોતા શરૂ કરે આપણે વાસણ કર. હવે નક્કી કરીને કહો ને, કાલે આ કહો છો ને આજે આ કહો છો. અમે જે કહીએ એ કરવાનું. આજે તારે કચરા પોતા પહેલા કરવાના કહ્યો તો એ કરવાના, કાલે વાસણ કરવાના કહ્યો તો એ કરવાના, પરમ દિવસે કપડાં ધોવાનું પહેલું કહ્યું તો એ કરવાનું. પાછું કચરો આપણે આમથી શરૂ કરીને આજે આમ કાઢવાનું કહીએ, કાલે કઈ આમથી શરૂ કરીને આમ કાઢ. એ નોકરને પૂછવાની છૂટ છે કે આજે કેમ આમથી કહ્યું અને કાલે કેમ પેલી બાજુથી કહ્યું? નોકર એટલે એને કશું, નોકર શું કરે ને શું ના કરે એ તો નોકરની મરજીની વાત છે, એ બધી વાત છે. પણ નોકર કહેવાય કે અને આદર્શ આ છે કે નોકરને કશું પૂછવાની છૂટ જ નથી. સ્વામી જે કે એ સેવકે હા જ કહેવાની હોય. આ જેવી આજ્ઞા આપ કહો છો તો અહીંથી શરૂ કરીશ. એટલે આ મૂર્ખા અહીંથી કેમ શરૂ કર્યું? એવું નહીં કહેવાનું કાલે તમે કહ્યું હતું, ભૂલ થઈ ગઈ, આમથી કરું, હા એમથી કર, હા સારું એમથી કરીશ. તો નોકર કોને કહેવાય? અહમ કરતા ઈશ્વરાય ભૃત્યવત કર્મ કરોમિ. ભગવાનની આજ્ઞા છે માટે હું આ કર્મ કરું છું.
કે મહાપુરુષો જે કર્મ કરે છે ભગવાનની આજ્ઞાથી કરે છે એવું માનવાનું શું કારણ? મહાત્માઓ પોતે પોતાનો રોલ જાણી લેવાનો વ્યવસ્થિત પ્રયત્ન કરતા હોય છે અને સમજતા હોય છે કે ભગવાને મને આ કામ સોંપ્યું છે. સ્વામી વિવેકાનંદજી મહારાજને જ્યારે અમેરિકા જવાનું થયું પહેલી વાર સર્વધર્મ વિશ્વધર્મ પરિષદ માટે, ત્યારે એમના બધા મિત્રોએ અને એમના શુભેચ્છકો, પ્રશંસકો, ચાહકોએ પૈસા ભેગા કરી આપ્યા. એમના મનમાં વિચાર આવે છે કે અમેરિકા જવાનું ભગવાનની ઈચ્છા છે કે મારી ઈચ્છા છે? બને ને કે મારી વાસના પણ પૂરી થતી હોય. બધા પૈસા એમણે વહેંચી મારે દાન કરી નાખ્યું. જો ભગવાનની ઈચ્છા ફરી પૈસા ભેગા કરી આપે. ભગવાને ફરી પૈસા ભેગા કરી આપ્યા અને મહારાજ ગયા. આમ મહાપુરુષોની પોતપોતાની રીત હોય છે કે આ ભગવાનની ઈચ્છાથી થાય છે કે મારી વાસનાની પૂર્તિ માટે થાય છે, જુદી જુદી. અને ભગવાન પણ પોતાની ઈચ્છા પહોંચાડવા માટે અનેક સ્કીમો ઊભી કરતો હોય છે. પણ કોઈક અને કોઈક રીતે મહાપુરુષો કે સાધકો કે સંનિષ્ઠ જિજ્ઞાસુઓ પોતાનો રોલ સમજતા હોય છે અને એ રોલ પ્રમાણે ભગવાને એને શું કામ સોંપ્યું છે, એ શેને માટે અવતર્યો છે, અને દરેકને ભગવાને કશુંક સોંપ્યું જ છે. આમ મહાત્માઓ જાણી લે છે કે એમને શું કરવાનું છે અને પછી ઈશ્વરની ઈચ્છાથી કરે. અને અમેરિકામાં જઈને જે એમને તકલીફો પડી છે, એ પેલા ભક્તો બિચારા બહુ બહુ ભોળા ભાળા ભક્તો, તે એમણે રેશમી જબ્બા સીવડાવી આપ્યા મહારાજને. એમને કે અમારા મહાત્મા કે અમારા ગુરુજી કે અમારા મિત્ર એ વિદેશ જતા હોય, સરસ મજાના રેશમી જબ્બા કરાવ્યા અને ત્યાં તો રહેવા ખાવાનું કોઈ ઠેકાણું જ નહીં. અને જબરદસ્ત ઠંડી, એટલી ઠંડીમાં રેશમી જબ્બાઓનું શું કરે, એ પેલા ખોખાઓની અંદર સૂઈને રાત કાઢે. એવા દિવસો કર્યા એમના. ત્યારે ભગવાને ગાળો દીધી હશે ને, શું સમજો છો, મને આટલા માટે મોકલ્યો હતો અહીંયા? એટલું જ નહીં, પેલી પરિષદ તો કંઈક કેટલી દૂર હતી, એના બહુ જ ઓછા દિવસો હતા. એ ક્યાંક હતી એમને કંઈ ખબર નહોતી. કેટલા વખત પહેલા એમણે નોંધાવવું જોઈએ ને બધું, તો કશું ઠેકાણું જ નહોતું. પહોંચી ગયા બસ. અને જે વ્યવસ્થાઓ ક્રમશઃ થતી ગઈ અને જઈને ઉભા રહ્યા. વિચાર કર્યો કે હિન્દુસ્તાની માણસ, ભોળો બિચારો, અને ત્યાં કેવા બધા લોકો હશે, એમની વચ્ચે ઉભો રહ્યો હશે ત્યારે ધ્રુજતા હોય કે હું શું બોલીશ. અને એકવાર શરૂ થયું, મારા ભાઈઓ અને બહેનો ખલાસ. એટલે આ ભગવાનના સોંપેલા કર્મો ભગવાનને ખુશ કરવામાં આવે છે. પણ એકવાર એ કર્મ શરૂ કર્યું ભગવાનની ઈચ્છાથી, ધારો કે અદ્ભુત અટકી ગયું ભગવાને, કારણ કે વિઘ્ન પણ ભગવાન જ નાખે છે, એ કર્મ અટકી ગયું તો છોડી દઈએ તો ખરાબ કોનું દેખાય? આપણું ખરાબ દેખાય કે ના દેખાય? ભગવાનની ઈચ્છાથી કર્મ. જેમ કે સ્વામી વિવેકાનંદજી મહારાજ અમેરિકા ગયા ભગવાનની ઈચ્છાથી. એમણે એમની રીતે જાણ્યું કે ભગવાનની આવી ઈચ્છા છે, મારે જવું છે. એ ગયા અને જઈને કશું કામ વ્યવસ્થિત ધાડ મારે એવું ના કરી શક્યા હોય અને એમને પાછા આવવું પડે, તો એમને શરમ આવે કે ના આવે? આવે કે ના આવે? નારાયણને અધૂરું મુકાવવું હોય તો અધૂરું મુકાવે. અને નારાયણને આ કામના દ્વારા મારી આબરૂ લેવી હોય તો મારે શું એમાં? શા માટે મને શરમ આવવી જોઈએ? નારાયણની ઈચ્છાથી કામ શરૂ થયું છે, નારાયણની ઈચ્છાથી ચાલે છે અને નારાયણની ઈચ્છાથી પૂરું થાય છે, અથવા નારાયણની ઈચ્છાથી અધૂરું રહીને ઊભું રહે છે. આપણે શું કરી શકીએ? શિબિર લઈને નીકળીએ એટલે જગ્યાઓ મળે છે અને સરસ થાય છે એવો નિયમ થોડો છે? ના એ થાય. લોકો સંભળાવે ખરા, શું મોટા લઈને નીકળ્યા હતા, આવું કર્યું. નારાયણની ઈચ્છા, આપણે શું કરીએ? એનો અર્થ એવો ને કે બેજવાબદારી હોય, બેદરકારી હોય કે કરવા માટેની દાનત ના હોય. એ શ્રેષ્ઠ આયોજન કરે, શ્રેષ્ઠ પ્રયત્ન કરે. હમણાં જ સ્વામીજી મહારાજ કશાક માટે કહેતા હતા કે આપણા સ્વામીજી એટલે ગુરુજીએ, એટલે એમના ગુરુજીએ નક્કી કર્યું કે ભાઈ આપણે એમ ફોર સેવાનો આટલો મોટો પ્રોજેક્ટ ઉભો કર્યો છે અને કરવું છે. અને એ કરે એટલે એમની પાછળ એમના બધા શિષ્યો જોડાય. જોડાવવું જોઈએ, એવું ઈચ્છે કે જોડાય. પછી એ જોડાવા માટે ધારો કે નક્કી કર્યો કે બધા સેન્ટર ઉપરથી આટલું ફંડ આવવું જોઈએ, બધેથી આટલા માણસો સેવકો મળવા જોઈએ, ને આટલું મોટું તોસ્તાન એટલે કેટલી બધી વસ્તુઓ જોઈએ. તો એને માટે પૂછવાનું નહીં દર વખતે કે તમે તો કહો કે પૈસા લાવો, પૈસા કેવી રીતે લાવો? મારો શિષ્ય પૈસા જ નથી આવતો. એવું પૂછવા જવાનું કે નહીં જવાનું?
તમે કહ્યું કે દર વર્ષે તમારે 4 મહિના વિદેશ જવાનું, હવે એના પાસપોર્ટ ને વિઝા તો મળતા જ નથી, કેટલી વાર મુંબઈ ધક્કા ખાવાના. તે મુંબઈ 2 વાર ગયો ના મળ્યા, ત્રીજી વાર જવું કે ના જવું, તો પૂછવાનું કે નહીં પૂછવાનું? સમજાય છે સેવા કોને કહેવાતી હશે? આ એમના શબ્દોમાં હું કહું છું, હમણાં જ વાત થઈ છે કોઈની સાથે. એ કહે છે કે એકવાર નક્કી કર્યું કે એમણે આ કામ કરવાનો હાથમાં લીધું છે, એમણે કેમ લીધું છે એ જાણે, એમણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ જાણે. આપણે પાછું એને મૂલવીએ કે સામે જ આવું શું કામ હાથમાં લીધું હશે, એમણે આવું કરવાની શી જરૂર છે? ધેટ ઇઝ હિઝ બિઝનેસ. એ આપણો ધંધો જ નથી કે એમણે આ શું કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ કામ સારું છે કે ખોટું છે. આના કરતાં પેલું કર્યું હોત તો કેવું? આપણે જે સલાહો આપીએ, કારણ કે આપણે કેટલા મોટા જ્ઞાની, સામે સમજવી પડે, સમજતા આપણને જ પડે ને. એમણે સલાહ લેવી જોઈએ આપણી કે કયું કામ કરવું અને કયું કામ ના કરવું. એમણે આ શરૂ કર્યું છે, આપણે એમાં જોડાવાનું નક્કી કર્યું છે. એ જોડાવાને માટે જે કરવું પડે એ કરવાની જવાબદારી આપણી છે. શું કરવું, કેવી રીતે કરવું, નથી થતું. તમે કહ્યું તો ખરું, અને હું ગયો ખરો, પણ ના થયું. તો એ કઈ મહાત્માની કે ગુરુજીની જવાબદારી કે ફરજ નથી કે એમણે આપણને જવાબ આપવા કે શું કરવું. આ કામ કરવાનું છે એટલે કરવાનું છે, કેવી રીતે કરવું એ મારે શોધી કાઢવાનું. એમાં નિષ્ફળતા મળે છે કે નથી થતું કે આ છે કે ભલે સલાહ લઈ શકીએ, એવું નથી કે સલાહ ના લેવાય. પૂછીએ કે આપના કેવા પ્રમાણે કરવા ગયો હતો, આવી મુશ્કેલી પડી, આપને શું લાગે, શું કરવું જોઈએ, જરૂર પૂછી શકાય. પણ સલાહ લેવાની દાનતથી, પડકારવાની દાનતથી નહીં કે મને લાગે છે આપે આ નિશ્ચય બરાબર નથી કર્યો. આમ આપ કહેતા જાય પાછા કે આપે આ બરોબર નથી કર્યું, મને લાગે છે આપે આને બદલે આમ કરવો જોઈતો હતો. તો તે સમજી જ જશે ને. જો એમને લાગશે કે આ ખોટું ઊભું થઈ ગયું છે, એ સમજી જશે, એમની જાતે જ બદલી નાખશે પ્રોગ્રામ. નહીં બદલે તો એમને એવું લાગતું હશે કે જો ભગવાન આ કરાવવા માંગે છે, વોન્ટ નેવર. જો આ મને તો એટલે સુધી લાગે છે કે ધારો કે આપણા મહાત્મા કે ગુરુજી કે વડીલો કે મા બાપ કે જે કોઈકનો નિર્ણય ખોટો પણ હોય એકવાર, એમાં આપણે જોડાયા કરીશું તો આપણો તો રાગ દ્વેષ જ જશે ને. આપણું જશે શું જઈ જઈને. મારી ઈચ્છા છે કે મારે ડોક્ટર થવું છે, મારા બાપાની ઈચ્છા છે કે મારે એન્જિનિયર થવું છે. જો એટલો સ્વસ્થ માણસ હોય તો, એનું મગજ એક જ ટ્રેક વાળો હોય કે આટલું જ ભણી શકે આટલું ના જ ભણી શકે તો પ્રારંભ થશે. તો જેવો તંદુરસ્ત અને મન દુરસ્ત એવો જો હોય વિદ્યાર્થી, એવો સાધક, એવો સંતાન, એવું જો સંતાન હોય તો મારી ઈચ્છા કરતા મારા પિતાજીની ઈચ્છા જુદી પડે છે. અને એમની તીવ્ર ઈચ્છા છે, એનું જે કારણ હોય તે, ભલે ને એમનો અહંકાર પોષવા માટે જે હોય તે, જો હું એ કરીશ, એમનો નિર્ણય ખોટો પણ હશે, મારા તો રાગદ્વેષ જ જશે ને. પણ એમના રાગદ્વેષ છે એનું શું? હવે એમના રાગદ્વેષ એમને ભારે, આપણે જોવાની ચિંતા છે. જો ગુરુ, કારણ કે કંઈક એક પક્ષથી બીજો પક્ષ એટલે રાગદ્વેષ આપણને દેખાવાના જ છે. આપણામાં રાગદ્વેષ હોય ત્યાં સુધી આપણને મહાત્મામાં કે ગુરુજીમાં કે બધામાં રાગદ્વેષ દેખાશે જ. અને આપણો એક પક્ષ છે, એનો બીજો પક્ષ છે, એટલે એ પક્ષને આપણે રાગ જ કહેવાના છીએ. ધારો કે એનામાં રાગદ્વેષ દેખાતા પણ હોય અને ધારો કે આપણે રાગદ્વેષને અનુકૂળ થઈ પણ જઈએ તો આપણે ગુમાવીશું શું? આપણા આગ્રહ જ ને, બીજું શું જશે? પણ એમના રાગદ્વેષ છે તો એમને ભારે પડશે. ભેંસના શિંગડા ભેંસને ભારે, ચિંતા જ ના કરવી. એમના રાગદ્વેષ એમને નડશે તો એ કાઢશે જ્યારે નડશે ત્યારે. એમનામાં રાગદ્વેષ છે કે નહીં એ માનવું એ આપણી અંગત શ્રદ્ધા કે અશ્રદ્ધાનો પ્રશ્ન છે. એ માનવાનું કારણ જ નથી, પણ છતાંય કારણ કે મહાત્માને રાગદ્વેષથી મુક્ત નહીં માનો તો તમે ક્યારે રાગદ્વેષથી મુક્ત થશો? પણ ધારો કે એવું લાગે કે ના બહુ રાગદ્વેષ છે એમનામાં, તોય આપણું તો નુકસાન છે જ નહીં. કોઈના રાગદ્વેષ પોષવામાં આપણા રાગદ્વેષ તો છૂટવાના છે, આપણું તો કલ્યાણ જ છે. અધ્યાત્મ ચેતસાણ વિવેક બુદ્ધિયા, એવી વિવેક બુદ્ધિ એ મારો સ્વામી છે અને હું સેવક. પણ અમે તો પાછું લોકોને તકલીફ એવી હોય, અમે તો જિજ્ઞાસુ છીએ. અમે કઈ સેવા કરવા નથી આવે. સેવા તો અમારું અંતઃકરણ તો શુદ્ધ જ છે. આવી હિંમત કેમ ચાલતી હશે મને ખબર નથી, પણ તો આપણે જાણીએ ને સાંભળીએ છીએ એટલે કહીએ છીએ કે અમારું અંતઃકરણ તો શુદ્ધ જ છે. એટલે અમારે કોઈ કર્મયોગની જરૂર નથી. અમે તો ખાલી ભણવા જ આવ્યા છીએ. એ ભણવા ક્ષેત્રંગીઓ કોણ પાથરશે અને ખુરશીઓ કોણ ગોઠવશે અને માઇક્રોફોન કોણ ચલાવે? અમે તો જિજ્ઞાસુ જ છીએ. કેવી રીતે માણસો બોલી શકતા હશે મને સમજ નથી પડતી. ધારો કેવું હોય તો એ સેટઅપને માટે તો કરવું જ પડશે ને. પછી બહારથી નોકર આવે ક્ષેત્રંગીઓ પાથરશે અને આપણે ભણીશું આપણને જ્ઞાન થશે એવું માનતા હોઈશું આપણે. વિવેક બુદ્ધિયા
અહમ કરતા ઈશ્વરાય વૃત્તિવત કર્મ કરોમી. છાંદોગ્યના ભાષ્યમાં ભાષ્યકાર મહારાજ એક જગ્યાએ કહે છે ગુરુજીની સેવાથી વધે સમય એ સમયમાં અધ્યયન કરે. અધ્યયન કરતા જો આટલો પાઠ પૂરો કરી લો, પછી વખત રહેશે તમારો કચરો વાળી આપીશ. ભાઈ નહીં તો મને ટાઈમ નહીં મળે, મારે કામ છે. ના, ભાષ્યકાર મહારાજ પોતે કહે છે અધ્યયન કરવાનું ક્યારે? ગુરુજીની સેવામાંથી. અને ત્યાં ગુરુજીની સેવા એટલે ગુરુકુળ હોય. ગુરુકુળ હોય એટલે ગોશાળા હોય અને હજારો વસ્તુઓ હોય. આપણે તો આશ્રમ એટલે આટલો ખોબા જેવડો આશ્રમ, એમાં કામ શું હોય? તો છાણ ને વાંચું તો બધું હજારો વસ્તુઓ કરે. પાણી ક્યાંથી ભરી લાવવાનું હશે, કેટલી વસ્તુઓ હશે ને બધી, એ બધું કરવાનું, બધું. અને પછી ભણવાનું ક્યારે? પછી વખત રહે તો ભણવાનું. તો થાકી ના જવાય તો નહીં ભણવાનું, તો ઘેર ના જતા રહો. જો ભણવાનું ના હોય, સેવા જ કરવાની હોય તો ગુરુકુળમાં રહેવાની જરૂર છે. તમને બોલાવાય કોણ આવ્યું હતું ત્યારે પ્રેમથી જઈ શકો છો. અધ્યાત્મ ચેતસા વિવેક બુદ્ધ્યા અહમ કરતા ઈશ્વરાય વૃત્તિવત કર્મ કરો. હું મારામાં કર્તૃત્વ છે અને એની ઓળખ છે કે હજુ કરજો, મેં કર્યું, હા હું આમ જ કરું, હું આમ ના કરું, આવું મનમાં ઉગે તો છે જ. તો પછી ઈશ્વરના સેવક તરીકે ઈશ્વર કે કર એટલે કરવાનું. ઈશ્વર વચ્ચેથી કહેવાય સાવરણી કચરો વાળવાનું મૂકી દે, હવે જ્યાં પીરસવા જા. હવે તે નક્કી કરીને કોને કે હું કચરો વાળો કે પીરસવા જાઉં, એ તારે નહીં પૂછવાનું મને. હું તો નોકર છું. જે ક્ષણે જો કોઈમાં આસક્તિ જ ના થાય, હા, કોઈ કર્મ કરવાની પણ આસક્તિ ના થાય, કોઈ કર્મ ના કરવાની આસક્તિ પણ ના થાય. જે વખતે જે સોંપે એ કરવાનું. અને ફળ બધો યશ તો મહારાજ લે. હા, ચોખ્ખો આશ્રમ હોય તો વખાણ કોના થાય? મહાત્મા ન થાય કે આપનો આશ્રમ બહુ સરસ છે, કહેવું પડે. અને ચેલાઓ મજૂરી કરીને મરી જતા હોય તો કે આપ એવા સરસ છો કે આપના શિષ્ય આપનું બધું કહેલું માની સાફ રાખે છે. એટલે જશ તો આપનો જ છે, પાછો ચેલાઓનું કશું નહીં. તો વિવેક બુદ્ધ્યા અહમ કરતા ઈશ્વરાય વૃત્તિવત કર્મ કરોમી. મારામાં કર્તૃત્વ છે પણ હું તો નારાયણનો સેવક છું. નારાયણ જે કરાવે એ કરું છું, જેમ કરાવે એમ કરું છું, જેમ રાખે એમ હું રહું છું. એથી અનયા બુદ્ધ્યા, આ બુદ્ધિથી અર્જુન તું કર્મ કર. આગળ કહેશે ભાષ્યકાર કિંચ નિરાશી ત્યક્તાશી. અને વળી નિરાશી થઈને, નિરાશી એટલે આશા વગરનો, આશાથી મુક્ત થઈને. નિરાશી નિષ્કામ. આશા ક્યારે રાખવાની હોય? જ્યારે અત્યારે જે છે એ પૂરતું ના હોય અને હું મારામાં કંઈક લક્ષણ ધરાવતો, કંઈક કર્મ કરો તો આશા રાખું ને કે આ કર્યું છે, હા ફળ મળશે, સરસ, બહુ મહેનત કરી હતી, પરીક્ષા તો સરસ ગઈ છે, પરિણામમાં મારી આશા તો છે જ કે પહેલો નંબર આવશે, બરાબર. આશા એટલે અત્યારે નથી એવી કોઈક વસ્તુ મળશે જેના વડે હું ખુશ થઈશ એવી રાહ જોવી, એનું નામ છે આશા. નિરાશી, હું કર્મ કરીશ પછી ભગવાન ખુશ થશે. પછી ભગવાન, મેં ખબર છે 1000 વર્ષ સુધી મેં તપશ્ચર્યા કરી છે, તીવ્ર તપશ્ચર્યા કરી છે. પછી શું થયું? તપશ્ચર્યા કરી તો શંકર ભગવાન પ્રસન્ન થયા. મેં વરદાન આપ્યું. કેવું વરદાન આપ્યું? શંકર ભગવાને વરદાન આપ્યું કે તું જો તું એક સર્વજ્ઞ બ્રહ્મચારીનું કે ચક્રવર્તી રાજાનું મસ્તક અગ્નિમાં હોમીશ, એના ફળ રૂપે સદેહે તું સ્વર્ગમાં આવી શકીશ અને મારી સાથે રમણ કરી શકીશ. મારી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાને મને વરદાન આપ્યું છે. તો હવે હું તપશ્ચર્યા કરું તો રાહ જોઉં કે નહીં કે શંકર ભગવાન આવશે, મને વરદાન આપશે અને પછી સદેહ હું સ્વર્ગમાં જઈશ, કૈલાસમાં જઈશ અને શંકર ભગવાનની સાથે રમણ કરીશ, એવું રાહ જોવાની કે નહીં? તો કે અમસ્તા તપશ્ચર્યા કરીએ એમ માનો છો? ખાવા પીવાનું છોડ્યું, પૈસા છોડ્યા, દાન દક્ષિણા બધું કર્યું તો મફત કર્યું? મળવાનું કશું કોઈ તો જ કરીએ ને, કે એમને એમ કરીએ? એમને એમ કરીએ કે કશું મેળવવા કરીએ? શું કરીએ? અમસ્તા તો ના જ કરીએ ને, મેળવા માટે જ કરીએ. નિરાશી, ઉભો રે, યુદ્ધ તો કર પણ એવી આશા ના રાખીશ કે હું જીતીશ,
રાજ્ય મળશે, ભોગ મળશે, સુખ મળશે, એવી કોઈ ગેરંટી રાખીને, એવી આશા રાખીને, એવો નિશ્ચય રાખીને કર્મ ના કરીશ. હું ક્ષત્રિય છું, મારે ધર્મ યુદ્ધ કરવું જોઈએ, આ મારું કર્તવ્ય છે, એટલે હું કરું છું. એટલા માટે નહીં કે રાજ્ય ભોગ સુખ મળશે અને પછી આપણા માતા પિતા ભાઈઓ બહેનો પત્ની બધા રાજ્ય ભોગવીશું અને મજા મજા કરીશું. નિરાશી ફળની આશાથી મુક્ત થઈને, ત્યક્તાશી ફલ પ્રાર્થના હીનસ્તન નિત્યર્થ, ફળની પ્રાર્થના વગર ન થઈને, ફળની પ્રાર્થના ના રાખીશ. કોઈ મને કહેશે કે ભાઈ આપણે તો મોક્ષ છીએ અને મોક્ષને માટે આવ્યા છીએ, તો પછી આપણે મોક્ષની પ્રાર્થના તો રાખીએ કે ના રાખીએ? ભગવાન મારો મોક્ષ થાય એટલી પ્રાર્થના તો રાખવી જ પડે ને. તો નિરાશી એમાં મોક્ષની પ્રાર્થનાની છૂટ ખરી કે મોક્ષની આશાની છૂટ ખરી કે એની છૂટ જતી રહી? રહી કે ના રહી? ના રહી. તો પછી મોક્ષનું શું થાય? તો આ સૂચના સાંભળીએ શું કરો? મોક્ષ માટે જ સાંભળીએ. જો સૂચના સાંભળીએ અને અનુસરીએ અને મોક્ષની ઈચ્છા જતી જ રહેતી હોય કે એને રાખવાની પણ છૂટ ના જ હોય, તો પછી આ અનુસરવાની જરૂર ખરી કશી કે નહીં? શું કરીશું? મોક્ષની ઈચ્છા રાખવાની કે નહીં રાખવાની? રાખવાની ને. એ તો કહે છે કે કશી ઈચ્છા નહીં રાખવાની. રાશિ ત્યક્તાશી ફલ પ્રાર્થના હીન, કોઈ પણ પ્રકારના ફળની પ્રાર્થના વગર ન થઈને તો મારે માટે કર્મ કર. અચ્છા, મોક્ષ કોને કહેવાય? મોક્ષ કોને કહેવાય? બંધન કોને કહેવાય? વિચારવું પડશે. વિપરીત વિચારથી સંસારની સિદ્ધિ છે અને માટે સાચા વિચારથી સંસારમાંથી મુક્તિ છે. શ્રવણ દ્વારા સંસારમાંથી મુક્તિ નથી. શ્રવણ સાધન છે. એ જ્ઞાન જ્યારે મારું બનશે ત્યારે જ મોક્ષનું સાધન બનશે. શ્રવણ મારામાં વિચાર જન્માવે કે હું મારા માટે શું માનું છું, હું શું કરું છું, હું કઈ દિશામાં જઈ રહ્યો છું, એનાથી શું થશે? અત્યારે તો હું માનું છું કે જીવ છું, અલ્પ છું, દુઃખી છું, સંસારી છું, અપૂર્ણ છું અને વિષયના ભોગ ભોગવીશ, સ્વર્ગમાં જઈશ, આ બધું મળશે વસ્તુઓ, પછી ભોગવીશ અને ખુશ આનંદ થઈ જશે, પ્રસન્ન થઈ જઈશ. અત્યારે મારી આ સમજ છે. એ સમજ વિપરીત સમજ છે કે ઉલટી સમજ છે. અને જો હું પ્રયત્ન કરીને એ સમજને સુધારીશ નહીં તો કોઈ પણ પ્રકારનો લાભ કાન પવિત્ર કરવાથી મેળવી શકીશ એવી આશા રાખવાનું કારણ નથી. વેદાંત શ્રવણનો અર્થ તાત્પર્ય નિશ્ચય છે અને તાત્પર્ય નિશ્ચય હું શ્રવણ કરું તેમ જો નહીં કરતો જાઉં તો વેદાંત મને કશું કામ નહીં લાગે. તો બંધન એટલે શું અને મોક્ષ એટલે શું? લોકો બિચારા પ્રામાણિકપણે પૂછે છે કે આમ તો આપણે બંધન તો કઈ છે જ નહીં. ક્યાં બંધન છે? આપણે સુખી છે, આપણા ઘરમાં કઈ દોરડાથી બંધાયેલા દેખાતા નથી અને આમ કઈ તકલીફ હોય, દુઃખ હોય એવું પણ નથી. આપણે કઈ પીડા છે સંસારમાં? કશી પીડાય નથી. સરસ પતિ પત્ની, બાળકો, લીલી વાડી છે, ઘરમાં બધું સરસ ચાલે છે. ક્યાં બંધન છે? બંધન છે તો શેમાંથી છૂટવા બેઠા છીએ? બંધન શી વસ્તુ છે અને મોક્ષ શી વસ્તુ છે? મારો વાસ્તવિક હું અને મારો આદર્શ હું, ધ એકચ્યુઅલ આઈ એન્ડ ધ આઈડિયલ આઈ. અત્યારે હું મારા વિશે જે માનું છું એમાં અસંતોષ અને જે મારો આદર્શ હું છે એને જ્યારે હું સિદ્ધ કરીશ કે પ્રાપ્ત કરીશ કે બનીશ ત્યારે મને આનંદ થશે. આમ આવતી ક્ષણે, એક ક્ષણ નેક્સ્ટ મોમેન્ટ હોય, પછીનો દિવસ હોય, પછીનો કલાક હોય, પછીનો વર્ષ હોય, પછીનું ગમે તે, પછીનો જન્મ હોય, પછીનો લોક હોય, જે હોય તે હોય, પણ આ ક્ષણ સિવાયના કશાકની રાહ જોવી સુખી થવા માટે એ વર્તમાનમાં સુખનો અનાદર છે કે તિરસ્કાર છે? બ્રહ્મ જો નિત્ય હોય કે મોક્ષ જો નિત્ય હોય, ત્રણેય કાળમાં હોય, સત્ય સ્વરૂપ હોય, તો એ આ ક્ષણે, આ સ્થળે, આ સંજોગોમાં હોય કે ના હોય? હોય. જો હોય તો આવતી ક્ષણે મારે મોક્ષની રાહ જોવાની ખરી કે નહીં?
જો નહીં તો મોક્ષરૂપી ફળની આશા રાખવાની કે નહીં. પણ મુક્ત તો છું નહીં, તેનું શું? મુક્ત હોવો જ જોઈએ ને, પણ એ તો નથી, તો શું કરવાનું? જુઓ, આની અંદરની જે બહાર છે ને, એમને મોક્ષની આશા છે જ નહીં. તે રાહ જુએ છે મોક્ષની. આપણે અંદર બેઠા છીએ જ રાહ જુએ છે કે મોક્ષ થાય, મોક્ષ થાય, મોક્ષ થાય. બહાર પૂછો જોઈએ, એ વળી શી બલા છે? અમારે કઈ મોક્ષ મોક્ષ જોઈતો જ નથી, અમે તો સુખી જ છીએ ને. તો એ મુક્ત ખરા કે નહીં? મોક્ષરૂપી ફળની આશા નહીં રાખનારા જો મુક્ત હોય તો બધા મોક્ષરૂપી ફળની આશા વગરના છે. બધા મુક્ત છે ને બહારના લોકો. એનો અર્થ એવો થયો કે પહેલા તો બંધનનું ભાન જન્મવું જોઈએ અને મોક્ષની ઈચ્છા જન્મવી જોઈએ. મોક્ષની ઈચ્છાની પૂર્તિને માટે માણસ આ પ્રકારે મય સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા એ આમ કર્મયોગનું અનુષ્ઠાન કરતો ગયો અને કરતા કરતા એનું ફળ શું આવ્યું? મોક્ષેપી ફલે સંગમ ત્યક્તવા, મોક્ષરૂપી ફળની પણ આશામાંથી મુક્ત થવું. એ જ તો મોક્ષ છે. મોક્ષ બીજી કઈ વસ્તુ છે? એકવાર મોક્ષની તીવ્ર ઈચ્છા જન્મી ગઈ ત્યાર પછી બંધનના ભાનમાંથી મુક્ત થવું. કારણ કે બંધન ભ્રાંતિ છે અને માટે મોક્ષ પણ ભ્રાંતિ છે. બંધનનું કોઈ સત્યત્વ નથી, બંધનની કોઈ સત્તા નથી. હું બદ્ધ છું એ તો માત્ર કલ્પના જ છે. કેવી કલ્પના છે ખબર છે? મહાત્માઓ કથા કરે છે, એક ગુરુજીને 4 શિષ્ય હતા અને એમને એક શિષ્યને, એને 4 ગાયો હતી, એક શિષ્યને ગાયો ચરાવવાનું સોંપેલું. બધાનું જુદા જુદા કામ વહેંચ્યા હતા. એમાં એક શિષ્યનું કામ ગાયોને રોજ ચરાવવા લઈ જવાની, પાછી લાવવાની, એને બાંધવાની, આ એનું કામ હતું. એક દિવસે આ શિષ્ય 4 ગાયોને લઈને ગયો અને ચરાવીને પાછો લાવ્યો અને પછી બાંધીને સાંજની પ્રાર્થના થાય, એમાં બધા ભેગા થાય. તો પેલો ગાયોવાળો શિષ્ય હતો એ પાછો પ્રાર્થનામાં આવ્યો જ નહીં. તો ગુરુજી તપાસ કરાવી કે ભાઈ આ કેમ આવ્યો નથી હજુ. તો જાણવા મળ્યું કે એને આવીને કહ્યું, ગુરુજી કે ભાઈ એક ગાય લાવીને પછી વાડામાં બાંધવાની હોય ગોશાળામાં, તો બધા ખીટા હોય અને દરેક ખીલી ઉપર દોરડું હોય, એ દોરડું લઈને ગાયના ગળામાં નાખીને બાંધી દેવાનું હોય. એક દિવસે આવ્યો ત્યારે 3 ગાયોના તો દોરડા હતા, એ 3 ગાયો બાંધી, પણ ચોથી ગાયનું દોરડું મળ્યું જ નહીં. કે કોઈ જતું રહ્યું, કોઈક કારણથી કોઈ લઈ ગયું. એ ગાયને બાંધી ના શક્યો. એ બાંધેના તો ચિંતા થાય કે ગાય જતી રહેશે. એટલા માટે એ ગુરુ ગાયને છોડીને પ્રાર્થના માટે ના ગયો. ગુરુજી પૂછ્યું એટલે કહ્યું કે ગુરુજી દોરડું નથી એટલે બાંધવું કેવી રીતે? અને બાંધવું ના તો ગાય જતી રહે, એટલે પછી મારે ચોકી તો કરવી જ પડે ને. તો ગુરુજી કહે છે કઈ નહીં, બાંધી તો દે પણ તું. ગુરુજી પણ દોરડું નથી, બાંધવું કેવી રીતે? તો બેટા હું કહું છું કે તું બાંધ તો ખરો, પણ મહારાજ દોરડા વગર બાંધવું કેવી રીતે? દોરડું ના હોય તો કઈ વાંધો નહીં, જાણે કે તું ગાયને બાંધતો હોય એમ બાંધવાની ચેષ્ટા તો કર. ઓ શિષ્ય ગયો ગાયની પાસે અને એણે ગાયને લઈ જઈ ખીલા પાસે ઉભી રાખી અને પછી પેલું દોરડું જાણે કે રોજ જેવી રીતે બાંધતો હોય એવી રીતે એણે દોરડું બાંધ્યું અને ગાય બેસી ગઈ. એના બધા આશ્ચર્ય વચ્ચે ગાય બેસી ગઈ. એને ચિંતા થાય, હા, કારણ કે એમને ખબર છે કે મેં દોરડું બાંધ્યું નથી. એ આખી રાત ઊંઘી ના શક્યો. થોડી વારે જઈને જુએ કે ગાય જતી તો નથી રહી, એ બંધાયેલી જ હતી. નક્કી ગુરુજી કંઈક મંત્ર તંત્ર જાણે છે. હા, ગુરુજીએ મંત્ર ભણ્યો હશે એટલે ગાય એની જગ્યાએથી ખસતી નથી, બાકી તો ભાગી જ જાય ગાય. સવાર પડી, ગાયોને ચરાવવા જવાનો વખત થયો. 3 ગાયોને છોડી અને એ તો ચાલવા માંડી. આ ચોથી ગાયને તો છોડવાની હતી જ નહીં, કારણ કે બાંધી નહોતી. ચોથી ગાયને કહે છે કે હવે એને પૂછકાર તો જાય, એને જરા પૂંછડી આમળે બધું કરે, ગાય ઊભી જ ના થાય. કેટલી મહેનત કરી, કેટલું બધું કર્યું, ગાય ઉઠી જ નહીં. આ ચેલો પાછો ગભરાયો, આ ગુરુજીએ જબરો મંત્ર કર્યો છે, ઉઠતી જ નથી ગાય તો. એટલે પાછો મહારાજ પાસે ગયો, ગુરુજી તમે કંઈક કરો કે આ ગાય ઊભી થાય. તે ગાયને છોડી. એટલે મહારાજ બાંધી દીધી ક્યાં ગાયને, છોડું કેવી રીતે? પણ છતાંય તું છોડ ને, પણ નથી બાંધી. જેવી રીતે બાંધી હતી તેવી રીતે ગાયને છોડ. જાણે કે બાંધતો હોય દોરડાથી એવી રીતે તે ચેષ્ટા કરી અને ગાયને બાંધી. તો ફરી પાછી એને ખોલતો હોય એવી ચેષ્ટા કર, ગાય ઉઠશે. થોડો વિશ્વાસ બેઠેલો ગુરુજીની શક્તિમાં. હા, કારણ કે કાલે ગાય બેસી રહી હતી. નક્કી ગુરુજી બીજો મંત્ર ભણશે ને આજે, ગાય છૂટી થઈ જશે.
એ આવ્યો ગાય પાસે, રોજ જેમ દોરડું છોડતો હોય એમ દોરડું છોડવાની ચેષ્ટા કરી, અને જુઓ હવે ગાયને કશું જ કરવું ના પડે, ઊભી થઈને ચાલવા માંડી. કેમ ચાલવા માંડી? એ છૂટી થઈ ગઈ એટલે. ગાય બંધાઈ હતી ખરી, છતાં એ પોતાને બદ્ધ માનીને બેસી રહી. તો ગાયને છોડવામાં આવી હતી ખરી? છોડવામાં આવી છે એવું માનીને એ ચાલવા માંડી. જે પ્રકારનું બંધન છે એ જ પ્રકારની મુક્તિ છે. બંધન ભ્રાંતિ છે. હું જીવ છું, અલ્પ છું, સંસારી છું, દુઃખી છું, અપૂર્ણ છું. આ ભ્રાંતિ છે. અને તો હું પૂર્ણ છું, મુક્ત છું, એ પણ એટલી જ ભ્રાંતિ છે. પણ ભ્રાંતિ જ ભ્રાંતિને દૂર કરી શકે, સત્ય ભ્રાંતિને દૂર ના કરી શકે. બંનેની સત્તા સમાન જોઈએ. સ્વપ્નનો હાથી એ જાગ્રતમાં મને ડરાવી ના શકે, અને જાગ્રતનો હાથી સ્વપ્નમાં મારી પાસે કશું માગી ના શકે ખાવાનું. જાગ્રતમાં વ્યવહાર થતો હોય એ જાગ્રતની વસ્તુઓથી જ થાય. સ્વપ્નનો વ્યવહાર છે એ સ્વપ્નના પદાર્થોથી જ થાય. નિરાશી ફળની આશા વગરનો, મોક્ષરૂપી ફળની પણ આશા વગરનો. કારણ કે બંધન ભ્રાંતિ છે, અને જેમ જેમ રાગદ્વેષની નિવૃત્તિ થશે તેમ તેમ સમજાતું જશે કે મને લાગતું હતું કે આટલા બધા વિષયો મળે અને હું ભોગવું પછી જ મને આનંદ થાય. ઓહો, પણ થોડાક વિષયો ગયા, સેવા કરવામાં તો ઘણી ચિંતા, ઘણું ધ્યાન ના રહ્યું આપણા ભોગ ઉપર, આપણી અંગત અનુકૂળતા ઉપર, આપણી સગવડ ઉપર, કમ્ફર્ટ ઉપર આપણે ધ્યાન ના આપી શક્યા. સેવા કરવામાં, અધ્યયન કરવામાં, અને છતાં પણ પ્રસન્નતા તો રહી. ઓહો, મને એમ કે આટલી બધી સગવડો મળે તો જ ખુશ થવાય, પણ સગવડો નહોતી તોય ખુશ થવાયું. હા, મજા પડી ગઈ. લોકો સગવડ છોડીને અગવડ બેઠા આવતા હોય છે. કેમ? મજા પડી. તો આમ સગવડોથી મુક્ત થઈને પણ, વિષયના ભોગથી મુક્ત થઈને પણ, જાણી જોઈને વંચિત થઈને પણ માણસ શોધે છે કે મારામાં આનંદની પ્રાપ્તિને માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નથી. આ આનંદ મારું સ્વરૂપ છે. પરંતુ એ સૂચનાઓથી કે ઉપદેશોથી નહીં થાય, શ્રવણથી પણ નહીં થાય. એને મહેનત કરવી પડશે, ઇન્દ્રિયોના ભોગથી વિમુખ થવું પડશે, અને કર્મયોગ, ફળની ઈચ્છા વગર કર્મો કરવા પડશે, અને પ્રસન્નતા જાળવવી પડશે. કઈ મારા ગુરુજી માટે છે ને, થાક તો બહુ લાગ્યો છે, હવે મન તો થાય છે કે ઊંઘી જ જઈએ, જરાય સેવા કરવા ના જઈએ, પણ કઈ નહીં, ગુરુજી ખુશ થશે જઈશ તો. એટલે માણસો કેટલી મહેનત કરીને આમ આટલું ફળ થયું હોય તો ઊંચકીને ખાસ ડબ્બામાં ભરીને કેટલે દૂર ગામ હોય, ક્યાંક સુરતમાં થયું હોય અને અમદાવાદ આપવા આવે. મારા બગીચાનું ફળ છે. હું એક ચીકુ વગર રહી ગયા હતા, એક ચીકુને ત્યાંથી આપવામાં શી જરૂર હતી? એમાં શું મોટું? ચીકુ એટલે ચીકુ શું હોય? બગીચાનું તો શું કે એના ઉપર શીંગડા ઉગવાના છે, ચીકુ છે. પણ તોય આ ભાવના છે માણસને. કયા ફળની આશા? ગુરુજીને ગમશે. ગુરુજી ખુશ થશે કે નહીં? મારું અંતઃકરણ ખુશ થશે, આપીને ખુશ થશે. નિરાશી ફળની આશાથી મુક્ત થઈને. ફળ એટલે ભૌતિક કે લૌકિક ફળની આશા નથી. પ્રસન્નતારૂપી ફળ હવે એને ફળમાં ગીરે મૂક્યું જ નથી. પહેલા કર્મ કરતી વખતે પ્રસન્નતાની ફળમાં મૂકતો હતો કે આ કર્મ કરું છું ને, પેલું મળશે ત્યારે ખુશ થઈશ, મળશે ત્યારે ખુશ થઈશ, મળશે ત્યારે ખુશ થઈશ. હવે એ કર્મ કરે છે ત્યારે જ પ્રસન્ન છે. એટલે પ્રસન્નતાને માટે ફળની રાહ જોવાની જરૂર નથી. એ પ્રસન્ન છે, મને તક મળી છે કર્મ કરવાની, હું સેવા કરું છું. વાહ, આજે તો આપણા મહારાજ કહે છે ઇટ ઇઝ માય ડ્યુટી ટુડે. આજે મારી ફરજ છે, મહારાજને લઈ જવાના છે. ત્યાં તારી ગાડી વગર થઈ ગયા છે કે માય ડ્યુટી. પ્રસન્નતા કે ધન્યતા છે, આજે મારો વારો છે, હું લઈ જઈશ, મને સેવા કરવાની તક મળી છે. નિરાશી ત્યક્ત આશી ફલ પ્રાર્થનાહીન સન. અને આમે ભગવાને કહ્યું છે યોગક્ષેમમ વહામ્યહમ. હું તો મોક્ષની આશા છોડી દઉં તો મારું થશે શું? બિચારો સાધક એને કર્મો કરવાના છોડ્યા, આ લોકના કર્મો નથી કરતો, એટલે લોકો એને હવે લગ્નમાં આવશે કે એનો વ્યવહાર કરશે કે એની ચિંતા કરશે. લોકો તો નહીં જ કરે, કારણ કે લોકોનો વ્યવહાર મેં નથી જોતો. તો સ્વર્ગ મળશે, યજ્ઞ એકાદી નથી કરતો, સ્વર્ગે નહીં મળે. ભાઈ ભ્રષ્ટ થઈ ગયો ને, એને તો કશું ના મળ્યું. અને પછી મોક્ષની આશા છોડી દેવાની, તો મોક્ષ નહીં થાય, તેનું થશે શું? યોગક્ષેમ વહામ્યહમ. તારા યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. સાધન માટે પણ જરૂરનું હોય તે હું લાવી આપું છું, અને રક્ષણ કરવાની જરૂર હોય એનું રક્ષણ કરું છું. અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની મારી જવાબદારી નથી.
એને એટલું ભાન નહીં હોય કે મુમુક્ષુ કે જિજ્ઞાસુ એક નીકળ્યો છે અને એ તો રડ્યો ખોડ્યો કોઈક નીકળે એ ભગવાનને ખબર નહીં હોય. એક જિજ્ઞાસુ છે એને નિરાશ કરી દઈશું તો કોણ મને જાણવાનો પ્રયત્ન કરશે? ભગવાન તો રાહ જુએ છે કે કોઈક મુમુક્ષુ નીકળે, કોઈક જિજ્ઞાસુ નીકળે. એને પ્રેમ કરવા તો અત્યંત અધીરો અને તત્પર છે. યોગક્ષેમમ વહામ્યહમ, તારે જે કંઈ જરૂર હશે એ લાવી આપવાની જવાબદારી મારી છે, હું લઉં છું. એ નક્કી કરવાની જવાબદારી કોની છે કે શું જરૂરનું છે અને શું જરૂરનું નથી. જુઓ ને, કશું લાવી આપતા નથી. કેટલી તકલીફ પડે છે અહીંયા. શું કર્યું તમે? એ હું નક્કી કરીશ કે તારે માટે જરૂરનું શું છે અને શું જરૂરનું નથી. તારે નક્કી કરવાની છૂટ નથી. મને લાગે છે કે તારે આટલું જ જરૂરનું છે, વધારે જરૂરનું નથી. હું તને એટલું જ આપું છું. આટલું બધું જતું રહ્યું, તમે રક્ષણ ક્યાં કર્યું? મને હતો કે વધારાનું હતું ને એનો ભાર તને બહુ પડતો હતો. મને એમ કેટલું જાય ને તો સારું, બધું મેં કાઢી મૂક્યું. હવે આટલું જ રાખ્યું છે બસ. પ્રાપ્ત રક્ષણ ક્ષેમ, એ જેને જરૂરનું માને છે મેળવી આપે છે અને એ જેને જરૂરનું માને છે એનું રક્ષણ કરે છે. નિરાશી, કેટલું સારું છે બોલો. મારી કોઈ જવાબદારી જ નહીં. આ સાધક સંપૂર્ણપણે જવાબદારીમાંથી મુક્ત છે કે મારું શું થશે એને જવાબદારી રાખવાની જ નહીં. એ જવાબદારી શેને રાખે છે? મારે જે કર્તવ્ય કર્મ કરવાનું હોય એ હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે કરીશ, ઉત્તમ પ્રદાન કરીશ. હું મને શું મળશે એ મારી જવાબદારી છે, નારાયણની જવાબદારી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ, ફળની ચિંતા કરવાનું કામ ભગવાનનું છે, કર્મની ચિંતા કરવાનું કામ મારું છે. ફળની ચિંતા આપણે કરીએ છીએ અને કર્મની ચિંતા એને સોંપીએ છીએ. ના, કર્મની ચિંતા મારે કરવાની, ફળની ચિંતા નારાયણે કરવાની. નિરાશી, આગળ ભાષ્યકાર કહે છે નિર્મમઃ મમ ભાવશ્ચ નિર્ગતો યસ્ય તવ સત્વં નિર્મમો ભૂત્વા. નિર્મમઃ, મમ ભાવ જેનો છે. આમ નિર્મમ એટલે ક્રૂર એવા અર્થમાં ગુજરાતી ભાષામાં શબ્દ વપરાય છે. નિર્મમ એટલે ક્રૂર છે. હવે આ શબ્દ તો પેલા સંસારી લોકોએ શોધી કાઢ્યો હશે. હા, કારણ કે મા બાપ ને પત્ની ને બધા લોકોએ છોકરા છોકરીને પકડી જ રાખવા હોય કે ભગવાનનું ભજન કરવા જશે અને ક્યાં કદી છૂટા પડી જશે તો કેવો નિર્મમ હશે. એટલે પોતાના સ્વજનો માટે કોઈ મમતા જ નથી. હવે મમતા રાખીને આખો દાડો પંપાળ્યા જ કરે. લોકો પૂછે, સ્વામીજી હું વ્યાખ્યાનમાં આવું ને તો મારી માને ગમતું નથી, તમારે આવવું જોઈએ કે નહીં? સ્વામીજી અઠવાડિયાના 6 દાડા બેંકમાં જાય છે ત્યારે પૂછે છે કે મારી માને ગમતું નથી મારા વગર, તો બેંકમાં જવું કે ના જવું? માને એકલા ના બેસવું જ પડે ને પાસે, તો બેંકમાં ના જ જવાય ને પછી. તો વ્યાખ્યાન વખતે જ પૂછવા જાય કે હું જવું કે ના જવું. એટલે આ તો બિલકુલ અંચય જ હોય છે કે શું કરું ને શું ના કરું. એવી ચિંતાનો તો પ્રશ્ન જ નથી આવતો. નિર્મમઃ, અને પછી છોકરો સત્સંગમાં જાય કે વ્યાખ્યાનમાં જાય એટલે મા બાપ કે કેવો નિર્મમ છે. તો દિવસના કે અઠવાડિયાના આટલા કલાકો નોકરી કરવા જઈને બેસે છે ત્યારે નિર્મમ ના કહેવાય? અને 1 કલાક સત્સંગમાં જાય એટલે નિર્મમ થઈ ગયો? કઈ જાતની ફૂટપટ્ટી છે? અને એ નિર્મમ કહેશે એની બીકે આપણે સત્સંગમાં ના જવું. એ તો આપણી મહાનતા છે ને કે લોકો શું બધા કહે છે કે ના જઈશ ને, આમ તો આવવાનું નક્કી જ હતું. મારા મા બાપ કહે છે કે હવે ક્યાં પાછું તડકામાં શિબિરમાં જશો, એના કરતાં કંઈ જવું નથી. એટલે મને લાગે છે હું ના આવું. હા, કાલ સુધી તો નક્કી જ હતું, પણ આજે હમણાં જ મને વિચાર થયો 2 કલાક પછી તો બસમાં જવાનું જ છે અને મને લાગે છે હું ના આવું. કેમ? મારા મા બાપ કહે છે કે હવે ના જઈશ ને, મારા પતિ કહે છે, મારો દીકરો કહે છે ના જઈશ, એટલે હું ના આવું. પેલું આવે એટલે ઘરના લોકો તૂટી પડે. કેવો નિર્મમ હશે. આપણે નિર્મમ ક્રૂરના અર્થમાં વાપરીએ છીએ, નિર્દયના અર્થમાં વાપરીએ છીએ. એ તો સ્વજનોએ કોઈન કરેલી ટર્મ છે. ખરેખર નિર્મમ એટલે મમત્વહીન થઈને આ મારું છે એ છોડીને. મમ ભાવશ્ચ નિર્ગત યસ્ય સત્વમ નિર્મમો ભૂત્વા, જેનો મમ ભાવ ચાલી ગયો છે. ક્યાં ચાલ્યો ગયો છે? દેહ પુત્ર ભ્રાત્રાદિષુ સ્વીયેષુ મમતા શૂન્ય. મારો ભાઈ છે, મારો પતિ છે, મારો છે તેને મારો નથી કહેવાથી શું થાય પાછું? નહીં, મારો પતિ છે, મારો ભાઈ છે, મારો દીકરો છે, એને મારો તો કહેવો જ પડે ને. વાત સાચી છે. આ તો અર્જુનને કહે છે. અર્જુન તો ગૃહસ્થ માણસ છે. અર્જુન કંઈ આમ બ્રહ્મચારી નથી કે પત્ની વગરનો, સંતાનો વગરનો ને બધા વગરનો, એવો નથી. અર્જુનને કહે છે
સત્વમ. ભાષ્યકાર મહારાજ લખે છે મમ ભાવસ્ત નિર્ગત યસ્ય તવ સત્વમ. તો જેનો મમ ભાવ ચાલ્યો ગયો છે એવો તું અર્જુન, તું યુદ્ધ કર. કેવો મહાન ભગવાનનો વિશ્વાસ હશે અને અર્જુન કેટલો બધો લાયક હશે. ભગવાનના હિંમત છે કહેવાની કે તું તારા બધા સ્વજનોમાંથી મમતાનો ત્યાગ કર. અને અર્જુન કેટલો બધો લાયક હશે કે ભગવાન આવું એને કહી શકે છે અને ભગવાનમાં છતાં પણ અર્જુન વિશ્વાસ કરી શકે છે. આપણું ઘર બહાર છોડાવી દે એનો વિશ્વાસ કરાય ખરો કે ના કરાય? સમજો છો? અરે લોકો પેલા એકવાર બહુ વર્ષો પહેલા અમારા કોઈકને સ્વજનને મેં કહ્યું, સગાને મેં કહ્યું તમારું બાળક બાલ વિહાર શરૂ થયું છે, એને મોકલી શકાય. તમારે જેમ બાવા નથી બનાવવા અમારા છોકરાને, મને કહ્યું હતું. આ તો બહુ જ વર્ષો પહેલાની વાત છે. પણ ત્યારે એટલે આપણને આ વસ્તુ વિશે જો છોડાવી દે ઘર બહાર તો એને આપણા હિતે જ શું કહેવાય કે ના કહેવાય? એનો વિશ્વાસ કરાય કે ના કરાય? જો અર્જુન અને ભગવાન બંનેનો પરસ્પરનો વિશ્વાસ કેટલો બધો મહાન હશે કે અર્જુનને ભગવાન આવું કહી શકે છે. અર્જુન અને ભગવાન પરસ્પરનો કેવો વિશ્વાસ સંપાદિત કરી શક્યા હશે કે ભગવાન અર્જુનને આવું કહેવાની હિંમત કરી શકે કે અર્જુન નિર્મમો ભૂતવા, તારા ભાઈ, તારા પિતા, તારા દેહ, પુત્ર, દેહમાં પણ આ હું છું, મારું કેવું દેખાશે એની પણ ચિંતા છોડીને તારા શરીરમાં અહમ બુદ્ધિ છોડ. પુત્ર ભાત્રાદિષુ મમતા શૂન્ય, આ મારા છે એ તું છોડ. એવું કર્યા પછી યુદ્ધ કર. યુદ્ધ તો કર જ, યુદ્ધ છોડું કે ના? યુદ્ધ તો નહીં જ છોડવાનું, પણ યુદ્ધ કરતા પહેલા તો તારી મમતા છે એનો ત્યાગ કર. અને આવું કહેવા છતાં અર્જુન ભગવાનને ભગવાન કે ગુરુ કે અને પગે લાગે અને એમને આજ્ઞા માંગે કે આપ હોતે કરો. તો આવું ઘર બહાર છોડાવીને બહાર બનાવી દે આપણને, આપણે સાંભળવા તૈયાર થઈ જઈએ. તમારે તો ઠીક છે, અમારે તો ઘર બહાર છે ને, પણ અમારે મા બાપ છે, અમારે પતિ છે, બાળકો છે, જે છે તે બધા કંઈક તો હોય જ. કશું ના હોય તો કે મારે ભગવાનની કૃપાથી જે લોકો એકલા હોય, લગ્ન ના કર્યું હોય, હા ભગવાનની કૃપાથી, તો એમને હોય કે પણ ભત્રીજાને પછી જેને પોતાના બાળકો છે એને તો ભાઈ ના કરત વાંધો નહીં, કારણ કે છોકરા સાચવશે. પણ અમારે તો અમારા નથી, ભાઈના છોકરા સાચવવા જ પડે ને. અમારું કાલ કરશે કોણ? એની વધારે જવાબદારી હોય કે ભત્રીજાઓને ખુશ રાખો. લોકો જે કંઈક આ બધું ખબર નહીં, પણ આવું જોઈએ છે. સલામતીની ચિંતા, સુખની ચિંતા, કારણ કે આપણું કરશે કોણ? યોગક્ષેમ વહામ્યમ ભગવાન કહે છે, પણ કરવા ભગવાન આવશે? કરવા કોણ આવશે? છોકરા જ આવશે, પૈસા આવશે, સ્વજનો આવશે. અરે કોઈ કહે છે કે આપ કાલે કેમ નહોતા એ સત્સંગમાં, કે કાલે કોઈ મરી ગયું હતું ને એટલે એને હું સ્મશાન યાત્રામાં ગયો હતો, કેમ સ્વાધ્યાય છોડીને જવું પડ્યું? તો કહે છે કે પછી આપણને ઉંચકવા કોણ આવશે? આપણે કોઈ ઉંચકવા નહીં જઈએ તો, એટલે મર્યા પછી ઉંચકશે નહીં, આપણે ક્યાં જોવું છે? પણ ખબર નહીં, આ બધું કંઈક નથી છૂટતું, એટલે નથી જ છૂટતું. ભલાને થશે શું? કાલે શું થવાનું હતું થઈ થઈને, અને જે થવાનું છે થવાનું જ છે. ગમે એટલી ચિંતા કરો, થવાનું તે એની પેરે થશે જેમાં શ્રીફળ પાણી ભરે, જવાનું તે એની પેરે જશે જેમ ગજ કોઠું ઘરે. ચિત્ત તો શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ તો દયારામ માટે ને, પણ આપણે શું? દયારામનું કરતો હશે બધો ભગવાન, બાકી આપણું કરે? આપણું તો ના જ કરે. આપણી ચિંતા તો આપણે જ કરવી પડે. ભલા લોકો ગમે તેમ તો હવે તો હું નોકરી કરું છું એટલે જ ઘર ચાલે જ ને, હું નોકરી છોડી દઉં કેવી રીતે ચાલે? આ વાત સાચી છે, ના છોડશો તો ઘર નહીં ચાલે. છોકરા પત્ની બાળકો ભૂખ્યા મરશે ને ગાળો દેશે, ના છોડી શકાય. પણ એવું માનવું કે હું ચલાવું છું, આ તો મહાન અને મહાન ભૂલ છે. એને ચલાવવું હોય તો ગમે તેનું ચલાવશે, અને ના ચલાવવું તો નોકરી કરો એટલે પૈસા આવશે. માણસ કોઈ છોકરો બિચારો 12 મહિના નોકરી કરી, પેલા કીધું આટલો પગાર આપીશ, ના કરીશ ને પેલું કરીશ. 12 મહિના પછી કશું મળ્યું નહીં, એને બધું કંઈક ધોવાઈ ગયું, ખબર નહીં જે થયું તે, કશું હાથમાં ના આવ્યું. હું નોકરી કરું એટલે પૈસા મળે એવો નિયમ છે, એટલે ઘર ચાલે એવો નિયમ છે? નારાયણને ચલાવવું હોય એટલે જ ચાલે. ચાલો ગૃહસ્થોની વાત જવાય, પણ આ તો અર્જુન ગૃહસ્થ છે એટલે એની વાત કેવી રીતે જવા દેવાય? બાકી મુખ્યત્વે તો સાધકને માટે કે જેને આગળ પાછળ કશું છે નહીં, એટલે એને તો કહેવાય કે ભાઈ છોડ બધું. પણ ના, આ તો અર્જુનને કહે છે, ગૃહસ્થને કહે છે નિર્મમો ભૂતવા, જેનું મમત્વ પોતાના સ્વજનોમાંથી ઘરમાંથી ચાલ્યું ગયો છે એવો. મમતા શૂન્ય,
અત્યારે અર્જુનનો પ્રશ્ન છે, અહમ એશામ મમ એતે, હું એમનો છું અને એ મારા છે. સામા પક્ષે દ્રોણાચાર્ય ઉભા છે, મારા ગુરુ છે. ભીષ્મ ઉભા છે, એ મારા દાદા છે. અને અર્જુન બધાનો વાલો છે. હા, દ્રોણાચાર્ય બધા કૌરવ પાંડવોને ભણાવે, એમાં અર્જુન ખાસ વાલો છે. ભીષ્મ દાદા બધાના છે, પણ અર્જુન ખાસ લાડકો છે. એ અર્જુનની સામે ઉભા છે કે નિર્મમો ભૂતવા, મારા એટલે વળી શું સમજો તું તારા મનમાં? આ ભીષ્મ તારા દાદા છે, પેલા તારા ગુરુ છે, સમજે શું? જો અર્જુનને આ કહેવાનો અર્થ શું થાય છે સમજો, નિર્મમો ભૂતવા. પણ એ પણ સમજો કે ડોક્ટર સર્જરી કરવા બેઠો છે અને એની પત્નીનું સર્જરી કરવાની છે. એ વખતે કોઈ એ ડોક્ટરને એના ગુરુજી સલાહ આપે છે, આથી સર્જરી નહીં થાય, હા, કરતા કરતા મને બીક લાગે છે, ક્યાંક એને વાગી જશે તો. કે નિર્મમો ભૂતવા. એના ગુરુજી એને કહે કે મમતા વગરનો થઈને સર્જરી કર, તો એ ઉપદેશ યોગ્ય છે કે નથી? એ માત્ર એ જ ઉપદેશ યોગ્ય છે. બીજું શું કહી શકાય? સર્જરી એને કરવાની જ છે. એ વિષયનો નિષ્ણાત સર્જન એ જ છે, એકલો એને કરવાની જ છે. અને એ વખતે મમત્વ એને એના ધર્મમાંથી વિચલિત કરતું હોય તો એને કહેવું પડે, નિર્મમો ભૂતવા ગુરુ, તું મમતા વિહીન થઈને અત્યારે તારી પત્ની છે ભૂલી જા. આ સ્પેસિમેન છે, આ પેશન્ટ છે અને તારે સર્જરી કરવાની છે. એટલે નિર્મમો ભૂતવા આટલું સમજતા સમજતા એ નાકેદમ આવી જાય કે ભગવાન આવું કહે છે, જડતાની વાત કરે છે, ક્રૂરતાની વાત કરે છે? ના, ભગવાન તો સ્વધર્મની વાત કરે છે. આ સ્વધર્મ બહુ મોટી વસ્તુ છે, આવશે હમણાં જ. નિર્મમો ભૂતવા. આગળ કહે છે ભાષ્યકાર, યુદ્ધસ્વ વિગત જ્વર વિગત સંતાપ વિગત શોકસન ઇત્યર્થઃ. પાછો વિગત જ્વર. હું ભલે તમે કહો છો એટલે હું કરીશ, પણ મને રડવું તો આવે કે ને, મારા થશે શું? મારા દાદાનું મારા વડે હણાઈ જશે, એમના વડે હું મરી જઈશ, તો મને દુઃખ તો થાય કે નહીં, શોક તો થાય કે ના થાય? કેવી શરતો છે ભગવાનની. હા, વિગત જ્વર વિગત સંતાપ વિગત શોક. શોકથી મુક્ત થા અને પછી સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યોદ્ધા યોજ્યસ્વ. આગળ કહી જ ગયા અને કયા જ કરશે. આ આટલું બીજું કહેવાનું શું છે? કારણ કે ગમે એટલું કે પણ મારી માનું શું, એ તો ચાલવાનું જ નહીં. ગમે એટલી વાર ગમે એટલી વસ્તુઓ કે પણ છે ને મને પણ તો રહ્યા જ કરે. એટલે ભગવાન કે કઈ નહીં, હું ફરી ઉપદેશ આપીશ, પણ હું ફરી ઉપદેશ આપીશ, પણ હું ફરી ઉપદેશ આપીશ, આ પેશ કરીશ. વિગત જ્વર નિર્મમો ભૂતવા નિરાશી ભૂતવા. સંતાપ વગરનો, શોક વગરનો થઈને. સંતાપ હેતુત્વ શોક હૈવ જ્વર શબ્દેન ઉક્ત. જ્વર એટલે તાવ. આમ તો ખરેખર તો તાવ વગર એને ક્યાં તાવ આવતો હતો? આવેલો સિદ્ધંતિમાં ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપતુષ્ય શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે ગાંડિયમ સંસતે હસ્તાત. એટલે એને ચક્કર તો આવવા જ માંડેલા. ભ્રમતી વચ મે મનઃ. એટલે આમ તાવના સિમ્ટમ્સો દેખાવા જ માંડેલા. વિગત જ્વર. તાવ વગરનો થઈને અત્યારે તાવ જતો રહ્યો લાગે છે થોડો થોડો, તો એ ભગવાન કેમ વિગત જ્વર કહે છે? એટલે જ્વરનો અર્થ અહીં શોક એવો કર્યો છે. સંતાપ હેતુત્વાદ શોક એવ જ્વર શબ્દે ઉક્ત. કારણ કે શોક છે સંતાપનું કારણ છે, માટે શોકને જ અહીં જ્વર એ શબ્દથી કહ્યો છે. જેમ તાવ આવે તો શરીર તપતું હોય ને, એમ શોક થતો હોય ત્યારે પણ શરીર તપતું હોય, એટલા માટે અહીં શોક એવો અર્થ કર્યો છે. વિગત શોક. ઐહિક પારત્રિક દુર્યશ નરક પાતાદિ નિમિત્ત શોક રહિતશ્ચ ભૂત્વા. અર્જુનની ચિંતા છે કે આ લોકોને મારી નાખીશ અને હું હિંસા કરીશ મારવાને માટે. તો લોકો કહેશે ને કે આ અર્જુન એને દાદાને મારી નાખ્યા, અર્જુને ગુરુને મારી નાખ્યા. હવે વિચાર કરો, અર્જુન જે ગુરુ ભક્ત છે, અર્જુન કેવો ગુરુ ભક્ત છે ખબર છે? યુદ્ધ શરૂ કર્યું ને ત્યારે એણે સૌથી પહેલા પોતાના ધનુષ્ય વડે જે બાણ છોડ્યા, એ 2 બાણ એણે એમના ચરણોમાં, ગુરુજીના અને દાદાજીના ચરણોમાં છોડ્યા, એમની પૂજા કરવાને માટે. આ વ્યક્તિત્વ તૈયાર કરવું એ ભગવાનનું જે કાર્ય હશે, માય ગોડ, આ કલ્પનાની બહારનો છે કે ભક્તિ અકબંધ રહે, અખંડ ભક્તિ રહે અને છતાં એમને મારવા તૈયાર થઈ જાય. બોલો, અને મારે બીજો. અને જો મારતા અટક્યો તો ભગવાન કે હું ચક્ર હાથમાં લઈશ, માર, નહીં તો હું મારું છું, આ મારીશ મહારાજ. અને માર્યો. અર્જુનમાં આ વ્યક્તિત્વ પ્રગટ, સ્વધર્મનું ભાન પ્રગટાવવું.
સ્વધર્મને માટે જે પણ કરવું પડે એમાં કશું સારું કે ખોટું હોય જ ના. આપણા ધર્મ અધર્મની વ્યાખ્યા ચોખ્ખો ચડાવવો એટલે ધર્મ કહેવાય કે ચોખ્ખો હળદરવાળો ચડાવવાનો, હળદર વગરનો ચડાવવાનો ધર્મ કયો કહેવાય? બીલીપત્ર આમ ચડાવવાનું કે આમ ચડાવવાનું? આમ ચડાવે ધર્મ થાય કે આમ ચડાવે? આપણો ધર્મ અને અધર્મ આટલામાં જ ફર્યા કરે છે. કયું પાંદડું ચડાવવું, કયું ફૂલ ચડાવવું, કયું ફૂલ ઊંધું ચડાવવું, કયું ફૂલ કયા દિવસે ચડાવવું, એ ચડાવીએ તો ચાલે કે પેલું ચડાવે પાપ લાગે કે પેલું ચડાવે તો પુણ્ય થાય? એ તો ચડાવ્યું એટલે પાપ જ થાય. ફળને માટે જે કર્યું એને પાપ જ કહેવાય. આ અધ્યાત્મ શાસ્ત્ર છે, આ ધર્મશાસ્ત્ર નથી. ધર્મશાસ્ત્રમાં ધર્મશાસ્ત્રો કે એ કરવું એ ધર્મ છે ને બીજું કરવું એ અધર્મ છે. અધ્યાત્મ શાસ્ત્રમાં ફળને માટે જે કરીએ એ અધર્મ છે, નિષ્કામ ભાવથી જે થાય એ ધર્મ છે. ઐહિક પારત્રિક દુર્યશ. અર્જુન જ્યારે યુદ્ધ કરશે અને એના વડે સ્વજનો મરાશે ત્યારે લોકો ગાળો દેશે કે આ અર્જુન આવો હિંસક નીકળ્યો, મોટો ધર્માત્મા હતો ને, એને આવું કર્યું, દાદાને અને ગુરુજીને મારી નાખ્યા, એનું દુર્યશ થશે, લોકો એની નિંદા કરશે અને મરીને શું થશે? નરકમાં જવું પડશે. આ સ્વજનોને મારીને અર્જુનને સ્વર્ગ મળશે એવી આશા રાખી શકાય? નરકમાં જવું. એણે કહ્યું તો પહેલા અધ્યાયમાં કે આ બધું થશે, મને શું મળશે? સ્વજનમ હિ કથમ હત્વા સુખિનશ્યામ માધવ યદ્યપ્યેતને પશ્યંતિ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાર્થગમ કથમ ન જ્ઞેયમ અસ્માભિઃ. એમને ખબર નથી પડતી કારણ કે તો લોભથી એમની બુદ્ધિ છવાઈ ગઈ છે. પણ આપણે તો ધર્માત્માઓ છીએ, આપણી બુદ્ધિ તો જાગતી છે. આપણને કેમ સમજ ના પડે કે આ ખોટું કામ છે એ ના કરાય, નરકમાં જવું પડશે? આપણે સમજવું જોઈએ ને. આપણાથી ના થાય એવું. એને નરકની બીક હતી, દુર્યશની બીક હતી. વિગત જ્વર તો નરકની ચિંતા ના કરીશ અને દુર્યશની ના કરીશ. એનો અર્થ એવો નહીં કે તને દુર્યશ નહીં મળે કે નરક નહીં મળે, મળે કે ના મળે ચિંતા ના કરીશ. દેર ઇઝ નો ગેરંટી. ભગવાન એવું નથી કહેતા કે તને દુર્યશ નહીં જ મળે કે તને નરક નહીં જ મળે. એની ચિંતા છોડ. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો સમૂહ કૃત્વા નરક પાતતિ નિમિત્ત શોકરહિતશ્ચ ભૂત્વા તમ મુમુક્ષુઃ. તું કોણ? અર્જુન મારો સગો નહીં, મુમુક્ષુઃ, કારણ કે તો મુમુક્ષુ છે. આ પણ સમજવું જોઈએ કે વાત કરવામાં આવે છે ત્યારે કોની જોડે કરવામાં આવે. લોકો સમજતા જ નથી હોતા કે દીકરાને એવું કહેવાય, ભાઈને એવું કહેવાય, પિતાને એવું કહેવાય. મુમુક્ષુ છે કે શિષ્ય છે ત્યારે માત્ર ગુરુ અને શિષ્યનો જ સંબંધ છે. ત્યારે પછી દીકરો ને બાપ કશું રહેતું જ નથી. એવું પણ બને કે સુખદેવજી મહારાજ ગુરુજી હોય અને વેદવ્યાસી વિદ્યાર્થી હોય, બની શકે એવું. કપિલ દેવજી ગુરુ હોય અને દેવહૂતિ એમને શિષ્ય હોય, બની શકે એવું. ત્યારે પછી માતા છે માટે ઊંચી જ બેસે અને આ જ કરીને પેલું જ કરે, કશું શિષ્ય છે એટલે શિષ્ય છે. અને જો જૂનો સંબંધ ના છૂટે તો નવા સંબંધોનો લાભ ના મળે. જો અર્જુન કૃષ્ણનું સખ્ય ના છોડે અને શિષ્યત્વ ના સ્વીકારે તો કૃષ્ણ ગુરુ નાશ થઈ શકે, તો ઉપદેશ ના આપી શકે. એ ભાઈબંધી છોડવી પડે તો છોડવી પડે અને સ્વજનત્વ કે સગ પણ છોડવું પડે તો છોડવું જ પડે. તો જ શ્વેતકેતુ આરુણ્ય, શ્વેતકેતુ અને ભૃગુ. શ્વેતકેતુ દીકરો છે, ભણીને આવ્યો છે. આ બાપાને શી સમજ પડે? ગરડા થઈ ગયા, ઓલ્ડ મેન સિટિંગ ઇન અ કોર્નર ઇન ધી ગાર્ડન. એને સમજ શી પડે? હું અધ્યયન કરીને ગુરુકુળમાંથી આવ્યો છું. સ્તબ્ધ એ આયો, સ્તબ્ધ થઈ ગયો, ઉદ્દંડ થઈ ગયો. બાપાને સમજ જોતો નથી. પિતા માત્ર પિતા નથી, ગુરુ છે. પિતા હોત તો રોલ આવો ના થયો હોત, પણ એ ગુરુ છે. ઉત્તમ આદેશ અપ્રાક્ષ્ય યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ. તે તારા ગુરુજીને પૂછ્યું એ આદેશ, એ પ્રશ્ન, એ વસ્તુ તે પૂછી જેના શ્રવણથી બધું ના સાંભળેલું સંભળાઈ જાય છે. અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ, મનન ન કરેલા બધાનું મનન થઈ જાય છે. અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ, ન જાણેલું બધું જણાઈ જાય છે. અને શ્વેતકેતુ પુત્રમાં શિષ્ય જાગ્રત થયો. અધિ ભગવો બ્રહ્મેથી. હે ભગવાન, મારા ગુરુજીને પણ એ ખબર નહોતી કે આ શી વસ્તુ છે. આપ મને ભણાવો, આપ મારા ગુરુનું સ્થાન ગ્રહણ કરો. શ્વેતકેતુને જ્યારે ગુરુ દેખાય ત્યારે જ ગુરુનો લાભ લઈ શકાય, ત્યાં સુધી ના લઈ શકાય. ત્યારે પછી પિતા પુત્રનો સંબંધ છોડવો પડે, એ રાખી નથી થતો. ઐહિક પાર્થિક દુર્યશ નરક પાદધિ નિમિત્ત શોકરહિતશ્ચ ભૂત્વા તમ મુમુક્ષુઃ.
કારણ કે હું મુમુક્ષુ છું. હું જ્યારે મુમુક્ષુ છું ત્યારે કોઈનો પતિ, પુત્ર, પત્ની કે સંતાન કે મા બાપ કોઈનું કશું નથી. હું માત્ર મુમુક્ષુ છું. હું છૂટવાની ઈચ્છા વાળો છું. અને જો બીજા બધા સંબંધોને દોરડા એટલા માટે મોટા મહારાજ આપણા કે મોટા મહારાજ બડા સ્વામીજીની વાતો કે માણસ જ્યારે નાવડીમાં બેસીને પેલું જાય ને ગુરુકુળમાં ભણવા, હવે નદી કિનારે આશ્રમો હોય એટલે પોતાને ત્યાંથી નાવડીમાં બેસીને ગયો હોય, પછી ઉતર્યા પછી શું કરવાનું? અને લાંગરવાની નાવડીને કે દોરડું કાપીને ફેંકી દેવાની, નદીમાં જાય પાછી. નાવડી લાંગરી પાછા જવાનું મન થાય. અરણ્યમ યાદ, શંકરાચાર્ય મહારાજ ભાષ્યકાર મહારાજ ઈશાવાસ્યમાં કહે છે, જંગલમાં જવું ન તતો યાદ, જંગલમાં જવું અને ત્યાંથી જ્ઞાન થયા વગર પાછા આવવું જ નહીં ને. જો સંબંધોના દોરડા ચાલુ રાખીશું કે ટેલિફોન ચાલુ રાખ્યો છે, પેલું આવું હોય તો મારે ઘરે ચિઠ્ઠી નાખજો ને, પડોશીને કહેજો ને, મને કહી દેશે. આવું બધું ચાલુ રાખ્યું હોય તો પાછા બોલાવી જ દેશે. આ સંસારી લોકો છૂટોય નહીં, છૂટવા દઉં નહીં. તમે એવા હિતેચ્છો હોય છે આપણા સંસારના સ્વજનો, એવા હિતેચ્છો હોય કે હું તો મારો તો મોક્ષ નહીં જ થાય અને તારોય નહીં થવા દો, તને પાછો ખેંચી જેવો જઈશ પાછો ખેંચી લાવીશ. એટલે એમાંથી છૂટવા માટેનો સભાન પ્રયત્ન. જ્યારે હું મુમુક્ષુ છું ત્યારે કેવળ મુમુક્ષુ છું, મારા કોઈ સ્વજનો સંબંધીઓ છે જ નહીં. તો આ મુમુક્ષુ હું યુદ્ધસ્વ, યુદ્ધ કર. મારું યુદ્ધ ક્યાં કરવાનું છે? એટલે આ તો અર્જુન માટે જ છે ને કે આપણે કઈ ખરું? યુદ્ધસ્વ, યુદ્ધ તો અર્જુનને જ કરવાનું છે, આપણે કઈ યુદ્ધ કરવાનું છે? એટલે આપણે તો કઈ લેવા દેવા જ નહીં. આ ઉપદેશ કોને માટે? કોઈ કૃષ્ણ હતા, કોઈ અર્જુન હતા. જુઓ, રામાયણ ને ભાગવત જુદી વસ્તુ છે. એમાં રામ ને કૃષ્ણને જે કરવું હોય કે રાત લીલા રમ્યા જ કરે. સવારે પડે તોય રમે, બપોર પડે તોય રમે, રાત પડે તોય રમ્યા જ કરે. એટલે આપણે તટસ્થ રહી શકીએ. આ આત્માની કથા છે. આ પેલા રાસલીલાવાળા શ્રી કૃષ્ણની કથા નથી. આ આત્મદેવની કથા છે. એ મારી કથા છે. અને માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે દરેકે દરેક વસ્તુ મારે માટે છે, અર્જુન માટે નથી. પણ તો યુદ્ધનું શું કરવાનું? યુદ્ધસ્વ કયું છે એનું શું કરવાનું? યુદ્ધસ્વ એટલે વિહિતાની કર્માણી કુરુ. તારા વર્ણ અને આશ્રમ પ્રમાણે તારે માટે જે વેદોક્ત વિહિત કર્મ છે એ તું કર. તને ગમે કે ના ગમે, અનુકૂળ હોય કે ના હોય, રાગ હોય કે દ્વેષ હોય, એ છોડ અને તારે માટે અત્યારે જે વિહિત કર્મ છે એ તું કર. પ્રકૃતમ ભગવતા માતા મુક્ત પ્રકાર મનુસ્મૃત્યવન તિષ્ઠતામ ક્રમ મુક્તિ ફલમ કથયતી. તો થશે શું? મોક્ષની ઈચ્છા ના રાખો તો મળશે શું એમ કરવાથી? તો ખરું જ ને કે ભગવાને કહ્યું પ્રમાણે કરીએ તો શું થશે આપણું? 31મા શ્લોકમાં કહે છે. એના પહેલા ભાષ્ય કહે છે, ભાષ્ય વાંચીએ. યદેતન્મતમ કર્મ કર્તવ્યમ ઇતિ સપ્રમાણમ ઉક્તમ તત્તથા. આ જે મત છે કે જે આપણે માટે કર્તવ્ય કર્મ હોય એ કરવું જોઈએ, તેવું જ છે. ઇતિ સપ્રમાણમ ઉક્તમ. પ્રમાણ આપીને કહ્યું મહારાજે. ક્યાં પ્રમાણ આપ્યું? તેવું જ છે, એ તારે કરવું જોઈએ. 31મા શ્લોકમાં ભગવાન કહે છે, યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તો ન સૂયन्तઃ મુચ્યન્તે તેપિ કર્મભિઃ. જે લોકો મારા જે માનવાહ જે મનુષ્યો મે ઇદમ મતમ નિત્યમ અનુતિષ્ઠન્તિ, જે મનુષ્યો મારા આ મતનો નિત્ય અનુષ્ઠાન કરે છે, અથવા ઇદમ નિત્યમ મતમ અનુતિષ્ઠન્તિ. સંસ્કૃત ભાષાની આટલી છૂટછાટ છે કે એમાં અન્વય આપણે બીજી રીતે કરી શકીએ. ગુજરાતી ભાષામાં રામ ફળને ખાય, રામ ફળ ખાય છે. રામ કરતા છે, ફળ કર્મ છે, રામ ફળ ખાય છે એવું જ કહેવાય. ફળ રામ ખાય છે એવું કહેવાય કે ના કહેવાય? કહીએ તો શું થઈ જાય? ફળ કરતા થઈ ગયો અને રામ કર્મ થયું, રામ ખવાઈ ગયો અને ફળે રામને ખાય તો એવું થઈ જાય. ગુજરાતી ભાષામાં રામ ફળ ખાય છે એવું જ કહેવાય, ફળ રામ ખાય છે એવું ના કહેવાય. સંસ્કૃતમાં રામઃ ફલમ ખાદતિ.
ફલમ રામ ખાદતી, ખાદતી રામ ફલમ, ખાદતી ફલમ રામ, જે કેવું હોય તો કોણ ઊંધું જતું એક જ અર્થ થાય, રામ ફળને ખાય છે. સંસ્કૃત ભાષામાં અન્વય આગો પાછો કરી શકાય છે કારણ કે વિભક્તિઓની ચોકસાઈ છે અને એટલા માટે આગો પાછો હશે તો પણ અર્થ સરખો જ નીકળશે. સો નિત્યમ અનુતિષ્ઠંતી, નિત્યમને ક્રિયા વિશેષણ પણ કહેવાશે અને નિત્યમ મતમ, આ મારો જે મત છે જે નિત્ય મત છે એને અનુતિષ્ઠંતી, એનું અનુસરણ કરે છે. માનવા, જે મનુષ્યો, શ્રદ્ધાવંત અનસૂયંત, જે શ્રદ્ધાવાળા છે અને અનસૂયંત, અસૂયા ન કરવા વાળા છે, તેપી કર્મભિ મુચ્યંતે, એ લોકો પણ કર્મથી છૂટે છે. ભાષ્યકાર મહારાજ કહે છે યે મે મદીયમ ઇદમ મતમ અનુતિષ્ઠન્તે અનુવર્તન્તે માનવાઃ મનુષ્યાઃ. જે લોકો મારા આ મતનું, સો યે એટલે જેઓ, મેં એટલે મદીયમ મારા, ઇદમ એટલે આ, મતમ અનુતિષ્ઠંતિ મારા આ મતનું, અનુતિષ્ઠંતિ અનુવર્તનતે અનુસરણ કરે છે જે મનુષ્યો. તો મારો આ મત એટલે મત, ભગવાનનો મત કયો છે? આટલું બધું ચાલી ગયું, એમાં ભગવાનનો મત એટલે કયો મત ભગવાનનો? કે ફળની અભિસંધિ અને અહંકાર બે છોડીને વિહિત કર્મો કરો, આ ભગવાનનો મત છે. ફલાભિસંધિ રાહિત્યેન વિહિત કર્મ આચરણ રૂપમ મમ મતમ, ફળની અભિસંધિ રાખ્યા વગર વિહિત કર્મનું આચરણ કરવું એ મારો મત છે. આ મારા મતનું અનુસરણ જે લોકો કરે છે. એકદમ એટલે આ જે હમણાં જ કહેવાઈ ગયો છે. શું કહેવાઈ ગયો? કે ફળની આશા ના રાખીશ તો ફળ બધા ભગવાનને સોંપી દે, મને સોંપી દે. મય વાસુદેવે પરમેશ્વરે સર્વજ્ઞ સર્વાત્મને મારા બધા ફળો સોંપી દે તો તારે મને કર્મ જ કર. માનવાઃ મનુષ્યાઃ, એ કેચિત, એક તો એવું છે કે બધા માણસો કરવાના જ નથી, એટલે જે માણસો હોય તે ખરેખર બહુ આમ તો સહેલું છે કહેવામાં, તો કદાચ સાંભળવાને સમજવામાં સહેલું છે, કરવામાં જો સંસ્કારમાં કે ઉછેરમાં હોય તો હું ધારું છું અઘરું નથી. કદાચ પૂર્વના સંસ્કારો હોય અઘરું નથી, કારણ કે આપણને અત્યારે બીડી કે સિગરેટ ન પીવાનું બહુ તકલીફનું કામ છે આપણે માટે. સિગરેટ ન પીવામાં આપણને કેટલી તકલીફ પડે છે. જે રોજ પૂછે છે પીએ છે એને પૂછો કે પીવાનું સહેલું છે કે અઘરું છે, છોડવાનું કેવું છે, અઘરું છે કે સહેલું છે. એટલે એનો અર્થ કે ફળની આશા પણ આપણે નાનપણથી શીખ્યા છીએ. એટલે ને જો નાનપણથી આપણે ફળની આશા ન રાખવાનું શીખ્યા હોત તો આપણે માટે અઘરું હોત ના હોત. પણ આપણી માં તરત જ પૂછશે શું કર્યું, પૈસા આપ્યા તને, શું કર્યું, કોઈને આપ્યા, કેમ આપી આવ્યો, એને તને શું આપ્યું, એને કઈ ના આપ્યું. બીજે દાડે મેં એને ચોકલેટ આપી, ત્રીજે દાડે મેં એને પેન્સિલ આપી, 3 દાડથી તું આપ કરે છે, તારા ભાઈબંધે તને શું આપ્યું, કઈ ના આપ્યું, તો કેમ આપે છે, ચા પાછું લઈ બધું. ફળ વગર કશું નહીં કરવાનું. તો આપણા મા બાપે શીખવ્યું છે, સમાજે શીખવ્યું છે, આપણે પણ બધા એવું શીખ્યા જ છીએ કે ફળની આશા વગર કશું કરવાનું જ નહીં. જો આપણને એવો ઉછેર મળ્યો હોત, એવા સંસ્કાર મળ્યા હોત, એવા પૂર્વજન્મનું કંઈક લઈને આવ્યા હોત તો ફળની આશા છોડવી અઘરી વસ્તુ નથી. કારણ કે સહેલામાં સહેલી વસ્તુ છે. નાનું બાળક મા બાપ માટે ગમે એટલું કરે, એ વિચારે કે મા બાપ ખવડાવશે કે નહીં, કર્યા જ કરે. જાડું નાખ્યા જોઈએ, નાખ્યા આવે, પેલું લઈ આવ જોઈએ, લઈ આવે, આ મૂકી આવે, પાછો લઈ આવે, પાછો મૂકી આવે, કશી ચિંતા જ નહીં. એને ખબર છે કે ખાવા પીવાનું છે એ મારા કર્મથી સ્વતંત્ર રીતે મને મળ્યા કરશે. એની સલામતી, એનું પોષણ, એનું રક્ષણ છે એ કર્મના કરવાથી સ્વતંત્ર રીતે થયા જ કરશે. એટલે એ કર્મને કર્મફળને સાંકળતો નથી બાળક. આમ તો એ મેચ્યોર છે ને, એટલે આપણે મેચ્યોર છીએ. એટલે આપણે શું કરીએ છીએ, આપણે કર્મ અને કર્મફળને સાંકળીએ છીએ કે હું આટલું કરીશ તો મને મળશે શું, ભગવાન રક્ષણ કરશે. એટલે અત્યાર સુધી કોણ કરતું હતું? અત્યાર સુધી હું જન્મ માના પેટમાં ગયો ને ત્યાંથી બહાર આવ્યો ને, અરે એક જગ્યા સારી હતી જ નહીં કે રક્ષણ વગર જીવી શકાય. આ બધા ગંદવાડોમાં જીવાડતો બહાર લઈ આવ્યો અને જનતા પહેલા આપણી માતાને અંદર દૂધ મૂક્યું અને આપણી બધી વ્યવસ્થાઓ કરી. અને આપણને આમ આ ભેંતની કે દરવાજાની બહાર જ છે ને ઝૂંપડપટ્ટી હોય. હા, બધાના મકાનની સામે ઝૂંપડપટ્ટી હોય.
ભગવાને આપણને ભેતની અંદર જન્મ આપ્યો, ભેતની બહાર આપ્યો હોત તો એ કોણે આપ્યો? અંદર આવ્યા પછી ચિંતા કરીએ છીએ કે ના ના પણ પછી આ જતું રહેશે ને, એટલે એને આપવો તો એટલે આપ્યો, એને જ કર્યું ને. આપણે શું કર્યું છે? એક વસ્તુ નારાયણે કરી અને એકાએક હવે હું બુદ્ધિવાળો થયો, હું ભણ્યો, હું મેચ્યોર થયો, એટલે હવે હું શું કરું છું કે હું આ કરીશ તો મને શું મળશે? તો કે અત્યાર સુધી તું શું કરતો તો તને મળતું હતું? શું મેં કર્યું એટલે મને મળ્યું? હું નાનો હતો મા બાપ માટે મેં શું કર્યું? તે મા બાપે મને ખવડાવ્યું, પહેરાવ્યું, નવી નવી વાવા લઈ આવ્યા, રોજ નવા સાંકળા ને આ ને તે હજારો વસ્તુ મારા મા બાપ લઈ આવ્યા મારે માટે. મેં શું કર્યું હતું તે દાડા? એમ નારાયણે મારે માટે આટલું બધું કર્યું. માં બાકી ન લાવી પણ માં જ મારે માટે નારાયણ તો લાવ્યો ને. તો માને બાપ લઈ આવ્યો. એ નારાયણને હું પૂછું છું કે આ કર્મ કરીશ તો મને મળશે શું? વિચાર કરો. એનો મારે પૂછવાનો હક છે ખરો? અને પૂછવાની જરૂર છે ખરી? એ કહે છે કે હું કરતો જ આવ્યો છું, શું કરવા પૂછે છે? તો કંઈ ના પૂછ, કશું ના કર, હું તારે માટે બધું જ કરવાનો છું. પણ જો હું કરું છું તો તારે જરા એનું રેસિપ્રોકેશન, તું બેઠો બેઠો પડી રહીશ ને, તારા હાડકાં નહીં ચાલે. મારું આપેલું ખાવાની તે વડે તારામાં નહીં રહે, એ પચાવી નહીં શકે. એટલે મારી આપેલી કૃપા કે અનુગ્રહ છે એનો લાભ તું લઈ શકે એને માટે કર્મ કર. મારા અનુગ્રહનો લાભ લેવા માટે તારું શરીર ચાલતું રહે, તારી ઉપાધિ કર્મ કરતી રહે, તારી ઉપાધિ ભોગવી શકે એને માટે તું કર્મ કર. વધારે મેળવવા માટે કરવાની જરૂર જ નથી. આવો જે મારો મત છે. નિત્યમ અનુતિષ્ઠંતિ માનવાહ. કોઈક મનુષ્ય એવા નીકળે કે આટલી સહેલી વસ્તુ છે, આટલી સરળ વસ્તુ છે, એને સમજી શકે, સમજીને જીવી શકે, કે ફળની લાલસા છોડી શકે. શું કરવા? ફળની ઈચ્છા કરું. નારાયણ કરે જ છે અને કરતો જ આવ્યો છે અને કર્યા જ કરશે. એમ તો જગત ચલાવવા છે, રક્ષક છે, વિશ્વંભર છે. શા માટે નહીં કરે? કેચિત કેમ? મનુષ્ય અધિકારિત્વાદ કર્મણામ. મનુષ્ય કહેવાની જરૂર એટલા માટે પડી કે કર્મ કરવાનો અધિકાર મનુષ્યનો જ છે, પશુ પક્ષીનો તો નથી જ, દેવતાઓનો પણ નથી. દેવતાઓની યોનિ અને પશુ પક્ષીની યોનિ છે એ ભોગ ભૂમિ છે. ત્યાં માત્ર પૂર્વના કરેલા પાપ ભોગવાય છે પશુ યોનિમાં અને પુણ્ય ભોગવાય છે દેવ યોનિમાં. પણ નવા પુણ્ય પાપ એકઠા કરવાનું કામ છે એ માત્ર મનુષ્ય યોનિમાં જ થઈ શકે છે. એ દેવતાની કે પશુની યોનિમાં થઈ શકતું નથી. એટલા માટે વિશેષ રૂપથી કહેવામાં આવ્યું યે માનવાહ ઇદમ મે મતમ નિત્યમ અનુતિષ્ઠંતિ અથવા નિત્યમ મતમ અનુતિષ્ઠંતિ. ભાષ્યકાર મહારાજ આગળ કહે છે શ્રદ્ધાવંત શ્રદ્ધાનાઃ. પણ કોણ આવું કરી શકે? શ્રદ્ધાવંત, જેને શ્રદ્ધા છે કરી શકે. બાકી બીજા લોકો ગમે તે કહો એટલે ગમે તે કહો નાશ કરી શકે. એમ બી છોડી દેવાય, બધું કે છોડી દેવાય, આપણાથી ફળની ચિંતા છોડી દેવાય. નોકરી કરીએ પગાર મળશે કે નહીં? મળશે જ ને. ચિંતા કરવાની શી જરૂર છે? ભગવાન આપશે. અરે એમ કે ભગવાન આપવા આવતો હશે? ના આવે. આખર તો આપણે કરીએ તો જ મળે. આપણે ફળની ચિંતા કરવી પડે. શ્રદ્ધાવંત આવું ત્યારે જ કરી શકાય જ્યારે ભગવાનમાં શ્રદ્ધા હોય. શ્રદ્ધાવંત શાસ્ત્ર આચાર્ય ઉપદિષ્ટે અદૃષ્ટ અર્થે વિશ્વાસવત્વમ શ્રદ્ધાનત્વમ. શાસ્ત્ર અને આચાર્ય ઉપદેશ આપે. જો આપણને એમ કે 50 રૂપિયા ખબર નહીં, માનો કે 200 રૂપિયાની ડઝન કેરી મળતી હોય તો મને એમ કે 200 રૂપિયા આ ડઝનનો ભાવ છે, તને ડઝન કેરી મળશે, તો માની શકું કે 200 રૂપિયા આપણને ડઝન કેરી મળે. પણ એમ કે 200 રૂપિયા તને કાલે આપશે કેરી, તો માનતા વિચાર કરીએ ને આપણે. તો રસ્તે ચાલતો માણસ છે એ આપે ખરો, ના આપે, આપણો ક્યાં ઓળખીતો છે? અદૃષ્ટ અર્થે. દૃષ્ટ અર્થ હોય તો શ્રદ્ધાની જરૂર એટલી પડતી નથી. પણ અદૃષ્ટ હોય, જે આંખોની સામે અત્યારે જોઈ શકાતું નથી, એ જો માનવું હોય તો શ્રદ્ધા રાખવી પડતી હોય છે. એટલા માટે કહ્યું શ્રદ્ધાવંત. શાસ્ત્ર અને આચાર્ય જેનો ઉપદેશ કરે છે, દેખીતી વસ્તુ છે કે કર્મ કરનારે કર્મનું ફળ સિક્યોર કરવું જ જોઈએ. એ પહેલા પોતાનું ફળ આમ પોતાનું આરક્ષિત કરી લે, સુરક્ષિત કરી લે, રિઝર્વ કરે અને પછી કર્મ કરે કે આ મને મળે.
એવું કરવાને બદલે એક ફળની ચિંતા છોડી દે અને કર્મ કરતો થઈ જાય, ક્યારે કરી શકે? ભગવાનમાં એને તીવ્ર શ્રદ્ધા છે. શાસ્ત્ર અને આચાર્ય કહે છે કે કર્મ કર્યા પછી કર્મનું ફળ, જેવી રીતે ગાયો વનમાં ચરવા ગઈ હોય અને રાત્રે સાંજે પાછી આવે ત્યારે ગાય દોડીને પોતાના વાછરડાને મળે છે. ગમે તેટલી ગાયો હોય અને ગમે એટલા વાછરડા હોય, પણ વાછરડું પોતાની માને જ વળગે છે. બીજી ગાયનું વાછરડું બીજી ગાય પાસે જતું રહે એવું નથી બનતું હોતું. આ દાખલો આપે છે શાસ્ત્રો. એ કહે છે કે જેમ ગાય અને વાછરડું જ ભેગા થાય છે, એમ કર્મનું ફળ એના કર્તાને શોધીને વળગે છે. કર્મનું ફળ કશે જવાનું જ નથી. કર્મનું ફળ શોધતું કર્તા પાસે આવશે. એમાં કર્તાએ કર્મફળની પાછળ જવાની જરૂર જ નથી. પણ એવો વિશ્વાસ રાખી કેવી રીતે શકાય? અદૃષ્ટ શાસ્ત્ર આચાર્ય ઉપદેષ્ટે અદૃષ્ટ અર્થે વિશ્વાસવત્તમ શ્રદ્ધાનત્વમ. શ્રદ્ધાવંત શાસ્ત્ર આચાર્ય ઉપદેષ્ટે અર્થે અનનુભૂતેપી. મારો અનુભવ નથી, મને એવું નથી ખબર કે હું કર્મ કરું અને કદાચ ફળની ઈચ્છા ના રાખું અને મારા ભાગનું ફળ કોઈને આપી દઉં અને હું સુખી થઉં. એવું કે મારો અનુભવ તો નથી. અનુભવ તો એવો જ છે કે પ્રામાણિકતામાં થોડી બાંધછોડ કરીએ ને તો જ આપણું ધાર્યું થાય, આપણને મળે. એટલે આપણે જ ફળની ચિંતા કરવી, મહેનત કરવી, પરીક્ષાને માટે સારામાં સારી રીતે તૈયારી કરવી, પેપર સારું લખવું, એ બધું કરવું, પણ તોય પાછું ફળને માટેની ચિંતા જુદી શરૂ કરવી કે કોની પાસે પેપર ગયા છે ને કોણ એક્ઝામિનર છે ને કોણ મોડરેટર છે ને કોણ સુપરવાઇઝર છે, એ પણ ચિંતા તો કરવી જ. કારણ કે કર્મ કરવાથી ફળ નહીં મળે. ફળને માટેની ચિંતા સ્વતંત્ર કરવી પડશે. મારો અનુભવ એવો નથી કે જે લોકો ના ચિંતા કરે અને કર્મ કરીને નિરાતે સૂઈ જાય એમને ફળ મળે. એવો મારો અનુભવ નથી. અનુભવ તો એવો છે કે જે લોકો ઊંધું જતું કરે ને એ લઈ આવે નંબર. આપણે બધી મહેનત કરીએ પણ પેલા સાહેબને ઘેર ખુશ રાખે, શાકભાજી આપી આવે, સેવા કરે, એવું બધું કરે, એનો પહેલો નંબર આવે. આપણો અનુભવ એવો છે. તો ભગવાન કહે છે ફળની ચિંતા ના કર અને કર્મ કર. તે માનવાનું મન થાય આપણને? અનનુભૂતે અર્થે ભલે તારો અનુભવ નથી તો પણ તેમાં જો અનુભવ હોય તો શ્રદ્ધાની જરૂર જ ક્યાં હતી? અનુભવ ના હોય તો શ્રદ્ધા કરવી પડે. અનનુભૂતે અર્થે તો શ્રદ્ધા કર. કેવી શ્રદ્ધા? એવમ એવ એતત વિશ્વાસ. આ જેવું કહે છે ને એવું જ છે. એકદમ ઇત્થમેવ, જેવું ગુરુજી કહે છે એ પૂરેપૂરું સાચું જ છે. આવી શ્રદ્ધા ખરેખર પડવી બહુ જ મુશ્કેલ છે. શાસ્ત્રોમાં શ્રદ્ધા હોય, આચાર્યમાં શ્રદ્ધા હોય, મહાત્માઓમાં શ્રદ્ધા હોય. એ કહે છે કે તું બ્રહ્મ છે એટલે હું બ્રહ્મ જ છું, તું આનંદ સ્વરૂપ છે, આનંદ. આઈ એમ ટેલિંગ યુ ડોન્ટ નીડ ઇટ. તો બધાને પેડો આપવામાં આવે અને બધા ખાઈને બધા ખુશ થાય અને મને પેડો ના આપવામાં આવે અને મને મારા ગુરુજી કે મારા મા બાપ કે બેટા તારે પેડાની જરૂર નથી. પેંડા વગર તો સરસ છે. આ તો બધા નબળા પાતળા લોકો છે, એમનામાં શક્તિ નથી એટલે એમને પેડો ખવડાવે. આપણે શું કરવો છે પેડો? આપણે તો બધું સરસ જ છે ને, આપણે રોજ ખાઈએ જ છે ને, આપણે કઈ પેંડાની ખોટ છે? આપણને શું લાગે કે જોયું આપણને પેંડો નથી આપવાનો એટલે છેતરે છે. જયારે બધા પેંડા ખાઈને ખુશ થાય અને આપણા પિતાજી જ આપે અને આપણને ના આપે અને છતાંય આપણને વાંધો ના પડે, એ કઈ જાતની વસ્તુ હશે? આઈ એમ ટેલિંગ યુ ડોન્ટ નીડ ઇટ. હું તને કહું છું બેટા તારે જરૂર નથી, ચિંતા ના કર, હું બેઠું છું ને. તો છોકરો ઉપરથી ભૂસકો મારતો હોય, એના બાપ કે બેટા પડ નીચે, વાંધો નથી. છોકરો કહે છે પિતાજી ઉભા છે, મને ઉચકી લેશે. એને તો શ્રદ્ધા જ રાખવી પડે. ધારો કે ભૂસકો મારે પિતાજી ખસી જાય તો? શ્રદ્ધા અનાનુભૂતિ અર્થે જો આપણે લૌકિક અને શ્રદ્ધા વગર આપણું કશું કામ થાય જ નહીં. આપણે ઉઠી જ ના શકીએ. અહીં આવીશું જગ્યા મળશે કે નહીં? સવાર ઉઠીશું ચા મળશે કે નહીં? ગાય દૂધ આપશે કે નહીં? દૂધને ગરમ કરીશું તો એ ગેસ ઉપર મૂકવાથી ગરમ થશે કે નહીં? દિવાસળી સળગશે કે નહીં? શ્રદ્ધા ઉપર જ ચાલે ને. તો દિવાસળી બદલે કે બીજું સળગાવીએ આપણે. કે કહેવાય ને આજે દિવાસળી સળગે અને કાલે આ સળગવા માંડે, આને આમ કરીએ સળગે અને પરમ દાડે આને કરીએ સળગે. આમ થતો વ્યવહાર ચાલે કરશો? તો શ્રદ્ધા છે, અગ્નિ પ્રગટાવવો હોય તો દિવાસળી દેવાય, લાઇટર એક જ વસ્તુ છે. આમ શ્રદ્ધા વગર કશો વ્યવહાર ચાલતો નથી. લૌકિક વ્યવહાર પણ તો આ તો આધ્યાત્મિક વ્યવહાર છે, શ્રદ્ધા વગર નહીં ચાલે. એટલા માટે કહું શ્રદ્ધતાના શ્રદ્ધાવાળા થઈને જ્યારે એ વિશ્વાસ રાખે છે ત્યારે આગળ કહે છે અનસૂયંત અસૂયામ ચ મયી ગુરૌ વાસુદેવે અકુર્વંત. શ્રદ્ધા તો રાખે જ ઉપરથી,
અનસૂયંત અસૂયામ ચ મયી ગુરવ વાસુદેવે આકુર્વંત. શ્રી ભગવાન અને આચાર્યનું તાદાત્મ્ય કઈ જાતનું હશે? ભગવાન કહે છે કે મેં મતમ અનુતિષ્ઠંતી, બસ શ્રદ્ધાવાળા અને અસૂયા વગરના એ અસૂયા ક્યાં નહીં કરવાની? કે મારામાં નહીં કરવાની, મારામાં દોષનો આવિષ્કાર. અસૂયા એટલે ગુણેશુ દોષ આવિષ્કરણ અસૂયા, એના ગુણમાં દોષ જોવો. અને આ ભયંકર ભયંકર માનસિકતા છે, ભયંકર. કારણ કે જે બિચારો આપણા ભલા માટે કહે છે, હવે એનામાં દોષ જોઈશું, આપણું ભલું કહેશે કોણ આપણને? આ મને ખબર જ છે તારે આવું કરવું છે એટલે જ મને આવું કરે છે. આ હું તો જાણતો જ તો કે તું આવું જ કરવાનો છે. મને ખબર જ હતી કે તારે તો પેલા જ વાગા છે, મારે તો પડી જ નથી તને. હવે અર્જુનને ભગવાન કર્મ કરવાનું કે, અને અર્જુન એમ કે જો ને યુદ્ધ કરાવવું છે એટલે મને રવાડ ચડાવે છે, હું નરકમાં જાઉં, તમારે શું? તમારે છે કશી ચિંતા? 16,108 રાણીઓ છે, એના હજારો છોકરાઓ છે, તમારે શું? અને મારે એકને એક દ્રૌપદી અને પછી આ સુભદ્રા જોડે લગ્ન કર્યું અને 2, 5, 10 છોકરા મારા, હું તો મારે એનો બાપ મરે ને, તમારે શું છે? અર્જુન ના કહી શકે મને યુદ્ધમાં રમ, તમે યુદ્ધ નથી કરતા, પ્રતિજ્ઞા કરી હું યુદ્ધ નહીં કરું, પેલા કે તું યુદ્ધ કર. તો અર્જુન એવું ના કે મને હિંસા કરાવો છો, મને રવાડે જણાવો છો અને પોતે એમાંથી છૂટારો છો. વ્યવસ્થિત શરત કરી, હું યુદ્ધ કરીશ નહીં, હું શસ્ત્ર ગ્રહણ કરીશ નહીં, એ પ્રતિજ્ઞા કરી મહારાજે. અનસૂયંત અને ભાષ્યકાર મહારાજ કહે છે મયી ગુરવ વાસુદેવે અસૂયામ અકુર્વંત. હું આખા જગતનો ગુરુ છું, હું વાસુદેવ છું, હું વાસુદેવમાં કે જગતના ગુરુમાં જે અસૂયા કરતો નથી. જો આપણે આગળ કહ્યું કે અર્જુન અને ભગવાનનો પરસ્પરનો વિશ્વાસ કેવો હશે? નિર્મમો ભૂતવા કહ્યું, એને કહે છે મમતા છોડ, નિરાશીર ભૂતવા ફળની આશા છોડ. ફળની આશા છોડું તેમ થાય કે ઘરના સગાવાલા તો છે જ ને, કઈ નહીં પેલું ફળ નહીં મળે તો આ લોકો એમના ફળમાંથી મને થોડો ભાગ આપશે, એટલું તો મળશે. આ તો જે નાનું મોટું તો બધું જ છોડ, મારા સિવાય કશું જોઈએ જ ના ને. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા સિવાય તારા જીવનમાં ક્યાંય કોઈ જોઈએ, આજે પણ નહીં ને આવતીકાલે પણ નહીં, કોઈ જગ્યાએ ભૂતકાળમાં કે વર્તમાનમાં કે ભવિષ્યમાં મારા સિવાય તારા જીવનમાં કોઈ જોઈએ જ નહીં, બધું જ છોડ. અને પછી લટક, બીજું શું? તમે ક્યાં છો, કોણ છો, કેવા છો, ખબર નથી. જુઓ, આ જે અંતરાલ અવસ્થા સાધકની હશે એ સાધક જ સમજી શકે. પ્લાનિંગ કરે કે પછી શું થશે, આવું કહેશે છોડીશું, પછી શું થશે, પછી ભગવાન આવશે, અરે પૂછ કરે તો કશું થવાનું જ નથી. સૂચના મળે તેમ છોડતો જાય તો કશું થાય ને. મોટા મહારાજ કે એક માણસને સૂચના આપવામાં આવી કે પેલો પૂછે છે ઇલેક્ટ્રિસિટી ક્યાં છે કે નહીં, કેવી છે? તો પેલો પ્લગ કાઢ, પછી આંગળી નાખ, પછી નાખ્યો તો પૂછત જ નહીં, પણ કશું કરતો જ નથી. એ બેઠા પૂછે શું કરું? સૂચના આપે કે જે પ્લગ કાઢી નાખવાનો, પછી આંગળી નાખી નાખવાની, પછી ચોંટી એટલે ખબર પડે વીજળી કેવી હોય. પછી પૂછવા માટે રહે નહીં માણસ, તો પછી ફિર ક્યાં કરે, ફિર શાદી કરી દેના, પછી શું? ત્યારે મોક્ષની સાધના કરતા કરતા કર્મ ફળ છોડ્યું, નિર્મમો થયો, નિરાશી થયો, વિકત જ્વર થયો, પછી શાદી કરી દેના. આટલું કરે એટલે મોક્ષ થાય જ ના, કેમ થાય? પણ કશું કરવું નહીં અને બેઠા આયોજન કરવું ને પૂછ કરવું તો કશું નહીં થાય. અનસૂયંત ભગવાનના આપેલા ઉપદેશમાં, અને જ્યારે અસૂયા ના હોય ને, જુઓ આ બહુ જ મોટો ગુણ હોય છે. સ્વામીજી મહારાજના કેટલાક ગુણો, બધાય અનંત ગુણો જ ગુણો છે, પણ કેટલાક ઉડીને આંખે વળગે એવા ગુણો જેની નોંધ ઓછી લેવાતી હોય છે. અને એટલું જ નહીં, એમાં દોષનો આવિષ્કાર થતો હોય છે. આપણે જોઈએ છે કે આ માણસને આપણે આજે કહ્યું છે કે કાલે તો આ કામ કરશે. સ્વામીજી મહારાજે જાતે કહ્યું હોય, 2-4 માણસની હાજરીમાં કહ્યું હોય, 2 દાડા પછી બીજું કામ કહ્યું હોય, 3 દાડા પછી ત્રીજું કામ કહ્યું હોય. એ માણસ 3માં ને એકે કામ ના કરે. એટલું જ નહીં, આ ના કરીશ, આ ના કરીશ, આ ના કરીશ એવું કહ્યું હોય, એ બધા કરે. અને પછી જો જરૂર હોય તો આપણે કહેવું પડે કે ભાઈ આટલું થયું છે ને આટલું નથી થયું, કે ભૂલી ગયા હશે. એટલે અમે કીધું શું ભૂલી ગયા? આ ભૂલવાનો પ્રશ્ન જ નથી આવતો, ભૂલ્યા જ નથી, ભૂલી ગયા હશે.
આપણને લાગે કે લોકોના દોષને છાવરે છે, પણ ગુણમાં દોષ તો ના જ જોવા, દોષમાં ગુણ જોવા. કેવા મહાન ગુણો હશે આ બધા કે કોઈના એ માણસ આપણું ખોટું કરવા એ માગતો હોય ને, સમજવો કે એનાથી ભૂલથી થઈ ગયું હશે, એ મારું ખોટું કરે છે, એ તો સારું જ કરે, એ તો સારો જ માણસ છે. આવું કરવા માટે બહુ હિંમત જોઈએ. હા, કાચા પોચાઈ ના કરવું, કારણ કે ફસલાઈ જઈશું અને આપણે લટકી જઈશું. ખરેખર પછી આપણી હિંમત, જો એટલી હિંમત ના હોય કે ટકી શકીએ તો મુશ્કેલી ઊભી થઈ જશે. ધીમે ધીમે હિંમત ભેગી કરવી અને ધીમે ધીમે સામનો કરવા તૈયાર થવું, પછી વિવેકપૂર્વક વસ્તુઓ છોડવી, ત્યાં સુધી ના છોડવી. પરંતુ મય ગુરુ વાસુદેવે અસૂયામ અકુર્વંતઃ, હું જે ગુરુ છું, જુઓ વાસુદેવ સર્વાધિષ્ઠાન છે પણ એ ગુરુ છે અત્યારે, અને એ ઉપદેશ આપે છે. અને અર્જુનને એમાં કોઈ પ્રકારનો દોષ દેખાતો નથી. અર્જુનનો મોટો ગુણ અનસૂયો, વારંવાર આનો ઉલ્લેખ કરાયો છે. અર્જુન એટલે સીધો, અર્જુનના વૃક્ષ જેવો સીધો સાધો. અર્જુનમાં ક્યાંય વણાટ કે કપટ છે, સીધો છે. શંકા પડે કહી દે કે મને શંકા પડે છે, એમ લાગે કે મારા તમને છેતરો છો, કે મને લાગે છે તમે છેતરો છો. એવું નહીં કે બહારથી હસતો મોઢું રાખે અને અંદરથી લાગે કે જવા દો ન હોય, તેવું જ છે બધું. ના, એ અંદરથી બધી શ્રદ્ધા રાખે પણ બહાર જે હોય તો કહી દે, છેતરે નહીં, કપટ ના કરે. અર્જુન છે અનસૂયો છે. અસૂયામ અકુર્વંતઃ, આગળ કહે છે મુચ્યન્તે તેપી એવં ભૂતાઃ કર્મભિઃ ધર્મ અધર્માખ્યૈઃ. આ લોકો છે પણ કર્મથી એટલે કે ધર્મ અને અધર્મથી મુક્ત થઈ જાય છે. કયા ધર્મ અને અધર્મ? પેલા શાસ્ત્રોએ કહેલા ધર્મ અને અધર્મ, એમાંથી મુક્ત થાય છે. આ કરવું કારણ કે ધર્મ છે એ પુણ્ય પ્રાપ્ત કરાવશે, પુણ્ય છે એ સ્વર્ગમાં લઈ જશે. અધર્મ છે એ પાપ પ્રાપ્ત કરાવશે અને પાપ છે એ તિર્યક પશુ પક્ષીની યોનિમાં લઈ જશે. આ જે સાધક છે એ ધર્મ અને અધર્મથી, પાપ અને પુણ્યથી મુક્ત થાય છે. મોક્ષ માર્ગમાં પુણ્ય પણ સાધકને માટે પાપના જેટલું જ અવરોધક છે. પુણ્ય ને પાપથી છૂટીએ અને પુણ્ય જાળવી રાખીએ તો સ્વર્ગ અને નરક ચાલ્યા જ કરશે પાછા. મોક્ષ માર્ગમાં અધિકારીને માટે પુણ્ય અને પાપ બંને સરખા જ અવરોધક છે. જે મારા મતનું અનુસરણ કરશે કે ફળની આશા છોડીને વિહિત કર્મો કરશે, એ પુણ્ય અને પાપ, ધર્મ અને અધર્મ એટલે કે નવા જન્મોના કારણો એનાથી એ મુક્ત થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.